શ્રવણ ભગવાન મહાવીર મહારાજાની અંતિમ દેશના સ્વરૂપ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। 10મું અધ્યયન છે ધ્રુમપત્રક અધ્યયન। આ અધ્યયનમાં સાક્ષાત પરમાત્માના શ્રીમુખે પ્રગટેલા શબ્દો સચવાયા છે। આપણું સૌભાગ્ય છે કે જે શબ્દો પ્રભુના મુખે પ્રગટ્યા એ શબ્દો સચવાયા છે। અદ્ભુત અધ્યયન છે। તમે એની એક પંક્તિ બધા જ જાણો છો, સમયમ ગોયમ માપમાય। બહુ જ કરુણા ભીના શબ્દોમાં પરમાત્માએ આપણી ચિંતા કરી છે, આપણને ચેતવવાનો, જગાડવાનો પ્રયત્ન કર્યો છે, આપણી પરિસ્થિતિઓથી આપણને સચેત કર્યા છે। કુદરત સમયે સમયે આપણને ચેતવણી આપતી રહે છે, આપણને સંકેત આપતી રહે છે કે આપણે જે ધસમસતા દોડી રહ્યા છીએ એમાં ક્યાંક ઊભા રહીને આપણા આત્માનું ચિંતન કરીએ, વિચાર કરીએ, એના માટે સંકેત આપે છે। વાળ ધોળા થઈ જાય, આંખો નબળી પડી જાય, કાન નબળા પડી જાય, શરીર શિથિલ થઈ જાય, રોગો ઘેરી વળે, આવા અનેક સંકેતો કુદરત આપે છે। એવા બધા જ સંકેતો પ્રત્યે પ્રભુ ધ્યાન દોરી રહ્યા છે કે સમયની સાથે ભાઈ તું શું શું ખોઈ રહ્યો છે। ઇન્દ્રિયો, શક્તિ, સામર્થ્ય, આ બધું ખોઈ રહ્યા છીએ। દુઃખ એનું નથી, પીડા એ નથી કે આ બધું ઘસાઈ રહ્યું છે, કારણ કે આ તો શાશ્વત સત્ય છે કે પૂતગલ હંમેશા ઘસાવાના સ્વભાવ વાળો હોય છે, એ ઘસાવાનું જ છે। દુઃખ એ છે કે આનો ઉપયોગ કરીને તું તારું કલ્યાણ નથી સાધી લેતો, તું તારા જાત ભણી નજર નથી કરતો, અને પ્રમાદની અંદર આપણે આપણો જન્મ અને આપણું સઘળું જ મળેલું હારી જઈએ છીએ। એના પ્રત્યે પરમાત્મા આપણને સાવધાન કરે છે। દરેક ગાથાનો છેડો સમયમ ગોયમ માપમાયે આ એક વાક્યથી થાય છે। ઉદ્દેશ્ય ગૌતમ સ્વામી સામે બેઠા છે એટલે એમને ઉદ્દેશીને કહ્યું છે, પણ આપણને દરેકને આ વસ્તુ લાગુ પડે છે। ક્યાંક આ શબ્દો સ્પર્શી જાય અને આપણે ક્ષણભર ઊભા રહીને આપણી જાતને વાળી લઈએ તો એ આપણું સૌભાગ્ય। ધૂમપત્તાએ પણ નોયે જહાની વડેરાઈ ગણાણ અચય એવમ મણુયાણ જીવ્યમ સમયમ ગોયમો આપમાય। વૃક્ષ ઉપર કુંપળ ઉગે, એકદમ લીલી હોય, એ ધીમે 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 પાંદડું બને લીલું, સૌને આંખને ઠારે એવી લીલાશ હોય, પણ સમય જતાની સાથે પાંદડું પીલું પડે છે અને ધીમે 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 એ વૃક્ષ ઉપરથી ખરી પડે છે। એવું જ આપણું જીવન છે। એટલે હે ગૌતમ, એક સમયનો પણ પ્રમાદ કરીશ નહીં। કુસગ્ગે જાઓ છે બિંદુએ થોમ જીટે લંબમાણે એવા મણુયાણ જીવમ સેમ ગોયમાં અપમાય। ડાળની અણી ઉપર રહેલા પાણીના બિંદુની જેમ આપણું જીવિત ચંચળ છે। એટલે હે ગૌતમ, એક પળનો પણ પ્રમાદ કરીશ નહીં। એ ઇત્તરિયમ્ય આવું એ જીવીએ બહુ પચ્ચવાય વિહુણાઈ રેમ પુડે કડમ સમયમ ગોયમ અપમાય। આયુષ્ય બહુ અલ્પ છે આપણું, અને વિઘ્નો ઘણા છે, અને એ અલ્પ આયુષ્ય, વિઘ્ન ઘણા, પરિસ્થિતિઓ બધી જ અનુકૂળ હોય એવું નથી, અને એની વચ્ચે મારે મારા સઘળાય કર્મો ખપાવી લેવાના હોય તો ગૌતમ એક પળનોય પ્રમાદ કોઈને પાળવે એમ નથી। દુર્લેખલું માણસે ભવે ચિરકાલેણ વિસવો પાણીનમ ગાડા એવા ગમુણ સમયમ ગોયમાં અપમાય। કોઈ પણ પ્રાણી હોય સંસારનો, એમાં સૌથી દુર્લભ જો પ્રાપ્તિ કોઈ હોય તો એ મનુષ્ય ભવની પ્રાપ્તિ છે, અને એકવાર મળી ગઈ હોય
તો પછી પ્રમાદ કરવા જેવો પુડવિક પુડવિક કાયમ આવી ગયો ઉક્કો સમજીવો સંબસે કાલમ સંખાયમ સમયમ ગોયમ આપમાય હાઉ કાયમ આવી ગયો ઉક્કો સમજીવો સંબસે કાલમ સંખાયમ સમયમ ગોયમ આપમાય તેવું કાયમ આવી ગયો ઉક્કો સમજીવો સંબસે કાલમ સંખાયમ સમયમ ગોયમ આપમાય વાવ કાયમ આવી ગયો ઉક્કો સમજીવો સંબસે કાલમ સંખાયમ સમયમ ગોયમ આપમાય મણસે કાયમ આવી ગયો ઉક્કો સમજીવો સંબસે કાલમ અનંત દુરંતમ સમયમ ગોયમ આપમાય પૃથ્વી કાય અપ કાય તેવું કાય વાયુ કાય આ બધા જ કાયોમાં ઉત્પન્ન થઈને જીવ વારંવાર અસંખ્ય કાળ સુધી એ ગતિઓમાં જીવ જન્મ લેતો હોય છે. વનસ્પતિમાં પણ ઉત્પન્ન થયા પછી અનંતો કાળ, આપણે વાત થઈ હતી એક દિવસ, અનંત ઉત્સર્પિણી અવસર્પિણી નીકળી જાય એટલો કાળ વનસ્પતિમાં એકવાર ઉત્પન્ન થયા પછી ત્યાંથી નીકળવામાં અનંતો કાળ જોઈએ છે. એટલે આ અનંતવાર જીવ આવા બધા જ યોનિઓમાં પરિભ્રમણ કરીને સમય વિતાવે છે અને આજે મનુષ્ય ભાવ મળ્યો છે એટલે એક પળનો એ પ્રમાદ કરવા જેવો. બે ઇન્દ્રિય કાયમઈ ગયો ઉક્કો સમજીવો સંબસે કાલમ સંખિજ્યમય સંનિયમ સમયમ ગોયમાં ભમય ઇન્દ્રિય કાયમઈ ગયો ઉક્કો સમજીવો સંબસે કાલમ સંખિજ્યમય સંનિયમ સમયમ ગોયમાં ભમય ચૌરિન્દ્રિય કાયમઈ ગયો ઉક્કો સમજીવો સંબસે કાલમ સંખિજ્ય સંનિયમ સમયમ ગોયમાં ભમય. જેમ એક ઇન્દ્રિયમાં એમ બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય ચોરિન્દ્રિય એમાં પણ એકવાર જન્મ મળે તો અસંખ્ય કાળ સુધી જીવે પછી ત્યાં ને ત્યાં રખડવું પડે છે, ત્યાં ને ત્યાં જન્મ મરણ કરવા પડે છે. માટે આજે તમારી પાસે મનુષ્ય ભાવ છે તો ચેતીને તમે તમારા જાતને ઓળખી લો, પ્રમાદ છોડો. પંચેન્દ્રિય કાયમઈ ગયો ઉક્કો સમજીવો સંબસે સત્તટ ભવ ગણે સમય ગોયમ આપમાય. અને પંચેન્દ્રિય મળે તો પણ 7-8 ભવનું પરિભ્રમણ તો અવશ્ય હોય છે. તો એ બહુ જ ઓછો કાળ છે તમારી પાસે. પછી જો 7-8 ભવમાં તમે તમારું કલ્યાણ ન સાધ્યું તો વળી પાછી યાત્રા એકડે એકથી શરૂ કરવી પડશે. માટે પ્રમાદ છોડીને ઉદ્યમમાં લાગી જાઓ. દેવેન રે એવા આવી ગયો ઉક્કો સમજીવો સંબસે એકી ભવ ગણે સમયમ ગોયમ આપમાય. દેવ યોની હોય કે નરક યોની હોય એમાં પણ લાંબા ગાળા સુધી જીવે સમય પસાર કરવો પડે છે. આપણે લવ સત્તમ દેવની વાત કરી હતી, અહીંયા 1/6નો તપ ઓછો પડે કે 7 લવ જેટલું આયુષ્ય ઓછું પડે એમાં અનુત્તર વિમાનમાં એમને જન્મ લેવો પડે. 33 સાગરોપમનો સંસાર વતાવવાનો, પાછો જન્મ લેવાનો, પાછું આરાધના કરવાની ને પછી મોક્ષે જવાનું. એટલે લાંબા કાળ સુધી ત્યાંય રહેવું પડે છે. એટલે અહીંયા પ્રમાદ છોડીને આરાધનામાં ઉદ્યમ કરો. એવમ બહુ સંસારે સુહાસુએ ગમે જીવો ભમાય બોલે સમય ગોયમ આપમાય. એમ અશુભ કે અશુભ કર્મોને કારણે જીવ પ્રમાદનું સેવન કરતા સંસારમાં પરિભ્રમણ કરતો રહે છે. તમે યોગ્ય ઠેકાણે આવ્યા છો એટલે હવે પ્રમાદ કરતા નહીં. લદ્દુણ વિમાણુ સત્તમ આર્યતમ પુનરાવિદલ્લહમ ભવે દસુયા મિલખુયા સમયમ ગોયમ આપમાય. લદ્દુણ વિહાર્યતમ અહીણ પંચેન્દ્રિયાઉદુલ્લાહ વિગલિન્દ્રિયાઉદિસઈ સમયમ ગોયમ આપમાય. અહીણ પંચેન્દ્રિયતમ પિસલહે ઉત્તમ ધમ્મ સુયુદુલ્લાહ કુતિથિ નિસેવય જણે સમયમ ગોયમ આપમાય. તદ્દુણયુત્તમમ સુયમ સદ્દણા પુનરાવિદલ્લાહ મિચ્છતની સેવય જણે સમયમ ગોયમ આપમાય. મનુષ્ય ભાવ દુર્લભ મળી જાય તો પણ આર્યપણું એટલે આર્ય કુળ કે આર્ય દેશ એ મળવું બહુ અઘરું હોય છે. કારણ કે ઘણા બધા જીવો મનુષ્ય તરીકે તો જન્મે છે પણ હલકી યોનિમાં હલકા કુળમાં જન્મી જાય છે. તમે ઉત્તમમાં આવ્યા છો માટે હવે પ્રમાદ કરતા નહીં. ઘણીવાર આર્યપણું મળી જાય તો 5 ઇન્દ્રિયો સાજી ન હોય એવું બને. ક્યાંક ને ક્યાંક ખોડખાપણ હોય અને એમાં ને એમાં જીવો વિકલેન્દ્રિય બની જાય, વિકલ ઇન્દ્રિયવાળા બની જાય છે અને એના લીધે ધર્મનો ઉદ્યમ નથી કરી શકતા. એની ચિંતામાં એના ભારમાં જીવે છે. તમને સારામાં સારું મળ્યું છે માટે હવે પ્રમાદ કરતા નહીં. પૂર્ણ પંચેન્દ્રિયપણું મળ્યું હોય તો પણ ધર્મનું શ્રવણ પછી દુર્લભ થઈ જાય છે. તમે અહીં સુધી પહોંચ્યા છો હવે પ્રમાદ સેવતા નહીં. અને ઉત્તમ ધર્મને સાંભળવા છતાં એની શ્રદ્ધા થવી બહુ દુર્લભ છે. શ્રદ્ધાના આ પગલાંને પણ તમે પહોંચી વળ્યા છો માટે એક સમયનો પણ પ્રમાદ કરતા નહીં. ધમ્મમ બ્યુસદ્ધાન થયા દુલ્લહયા કાયણ ફાસયા ઈ કામ ગુણે મુછ્યા સમયમ ગોયમ આપમાય. ધર્મની શ્રદ્ધા પણ મળે
અને છતાંય જીવો કામ ભોગોની આસક્તિ છોડી શકતા નથી. ગમે ધર્મ બહુ સારો છે, સાચો છે, અંદરથી માને, પણ જ્યારે દ્વંદ્વ આવે, સંઘર્ષ આવે, ત્યારે ઈચ્છાઓ જીતી જાય, એ આસક્તિઓ જીતી જાય અને માણસ એને છોડી નથી શકતો. એટલે આ બાબતમાં પ્રમાદ સેવવા જેવો નથી. પરિજુ રહે તે શરીર એમ કેસા પણ રહે દીધે जैसे सोए भले से हाय हम गोय मापय परिजुरे ते शरीरम केसा पंडरे हवन दिदे से चक्षु भले हाय हम गोय मापय परिजुरे ते शरीरम केसा पंडरे हवन दिदे से गान भले हाय से हम गोय मापय परिजुरे ते शरीरम केसा पंडरे हवन दिदे से जिब्ब भले हाय से हम गोय मापय परिजुरे ते शरीरम केसा पंडरे हवन दिदे से फास भले हाय समम गोय मापय परिजुरे ते शरीरम केसा पंडरे हवन दिदे से सब भले हाय समम गोय मापय. તારું શરીર ક્ષણે 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 જીર્ણ થઈ રહ્યું છે, નબળું પડી રહ્યું છે, ઘસારો એને સતત પહોંચી રહ્યો છે, તારા વાળ પણ ધોળા થતા જાય છે. થાય છે ને? આ બધા સંકેતો છે કુદરતના. એકાદા સંકેતે પણ કદાચ આપણે સમજી જઈએ તો ફાયદો થઈ જાય. પરમાત્મા એના પ્રત્યે ધ્યાન દોરી રહ્યા છે. શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ ધોળા થતા જાય છે, શ્રવણની શક્તિ ઘટે છે, ચક્ષુની આંખોની શક્તિ ઘટી રહી છે, સૂંઘવાની શક્તિ ઘટી રહી છે, રસની શક્તિ. ભગવાને લખ્યું તો છે પણ આમ જરા વિચાર આવે ચાલુ. જીભ ક્યારે ઘરડી થતી નથી. કદાચ જીભ ઘરડી થઈ જાય ને તો ઈચ્છા ઘરડી નથી થતી. એને છેલ્લે સુધી સ્વાદ આવે પાછો. હે શું? આકાશ ગરુડ. હા, આકાશ. એટલે જીભની રસ શક્તિનો નાશ થઈ રહ્યો છે એમ કે છે. એટલે થતું હશે તે વખતે. હવે તો આપણી પાસે સ્પર્શનેન્દ્રિય, તમારી સ્પર્શની શક્તિ ક્ષીણ થઈ રહી છે. તમામ એક પછી એક બધી જ શક્તિઓ તમારી ક્ષીણ થઈ રહી છે. હે ગૌતમ, એક સમયનો પણ પ્રમાદ કરવા જેવો. અરે ગંડમ વિસૂયા આયંકા વિવિહા ફુસંતિ દે વિવણઈ વિધ્વંસઈ તે શરીરેમ સમયમ ગોયમ મહાપમાહે. વાયુનો વિકાર અને એના લીધે ચિત્તમાં ઉદ્વેગ જાગે, શરીરમાં ગળગુમડા થાય, વિસૂચિકા થાય, ઓડકાર થાય, વમન થાય, અનેક પ્રકારના રોગો તમારા શરીરમાં. ઉંમર જેમ જેમ વધે ને એમ જરાક ખાઓ કાં તો ગેસ થઈ જાય, કાં તો પચે નહીં, કાં તો ફૂટી નીકળે, કાં એસિડિટી થઈ જાય. પેલા પથરાય પચી જતા હતા અને હવે દઈએ નથી પચતું, એવી હાલત થાય. એટલે આ રીતે રોગો શરીરમાં ધીમે ધીમે પેદા થઈ રહ્યા છે. એ જોઈને જો તમે ચેતી જાઓ તો તમારો પ્રમાદ છૂટી શકે. વચ્છિંદ સ્નેહમપણો કુમોયમ સારેમ પાણીયમ સે સવ્વ સ્નેહ વજીએ સમયમ ગોયમ માપમાય. શરદ ઋતુમાં કમળ છે એ પાણીમાં રહેતું હોય અને છતાં એનાથી લેપાતું નથી. એમ બધા જ પ્રકારની લોલુપતાનો ત્યાગ કરીને તમે નિર્લેપ થઈ જાઓ અને નિર્લેપ થવામાં ક્યાંય ક્ષણદોય પ્રમાદ કરતા નહીં. ચિચાણ ધર્મ ચ ભાર્યમ ભવૈયો હિ અણગાર્યમ માવંતમ પુણો વિહાવીય સમયમ ગોયમ વાપય. બધું જ ધન ધાન્ય બધું જ છોડીને તમે પ્રવ્રજ્યાનો માર્ગ અંગીકાર કર્યો છે, સંયમનો માર્ગ અંગીકાર કર્યો છે. હવે જે વમેલું છે એનું સ્મરણ કરીને કે એને યાદ કરીને એ પ્રમાદમાં તમે પડતા નહીં. અવઉજ્ય મિત્તબંધમ વિઉલમ ચેવ ધણો હસંચયમ માતમ બીયમ ગવેષય સમયમ ગોયમ માપવય. મિત્રોને છોડ્યા, બંધુઓને છોડ્યા, સ્વજનોને છોડ્યા, સંપત્તિને છોડી, બધું જ છોડ્યું. હવે ફરીવાર એની ગવેષણામાં, એની શોધમાં નીકળતા નહીતર આ પ્રમાદ તમને અનંત પતનનું કારણ બની જશે. આ પ્રમાદ છે. અહીં આવ્યા પછી જો હું એ જ શોધવા જતો હોઉં, ત્યાં ઘર બાર પરિવાર બધું જ છોડ્યું, હવે અહીંયા ભક્તો ને શિષ્યો ને પૈસા ને સંપત્તિ ને મારા સ્થાનો, એની શોધમાં નીકળી જાઉં તો એ પ્રમાદ. નવ જીણે અજ્જદિશ્ય બહુમય દિશ્ય મગ્ગદેશીએ સંપૈની આવો ભાઈ સમયમ ગોયમ માપમય. ભવિષ્યમાં લોકો એમ કહેશે, ભગવાન લખે છે, ભવિષ્યમાં લોકો એમ કહેશે કે આજે તો તીર્થંકરનું અસ્તિત્વ જ નથી, કોણ દેખાય છે? અને જેટલા પણ માર્ગદર્શકો છે એમના એક મત નથી. તે વખતે કહી ગયા ભગવાન કે આપણે આવું બધું વિચારવાના છીએ કે આટલા બધા સાહેબ ગુરુ ભગવંતો, એક જણ આ માને છે, એક જણ આ માને છે, એક જણ આ માને છે. સાહેબ કોનું માનવું અમારે?
પરમાત્મા તો છે નહીં, કોઈ જ્ઞાની તો છે નહીં, એટલે કોને પૂછવા જઈએ? આ એકમત નથી, અમારે કરવું શું? પણ ગૌતમ સ્વામીને કહે છે ભગવાન તારા માટે ન્યાયપૂર્ણ માર્ગ તૈયાર છે, તું સ્વયં એ માર્ગનો બોધ મેળવજે, જ્ઞાન મેળવજે, તો તારો પ્રમાદ છૂટશે. ભરોસે રહેવાનું નથી. હું કહું ને તમે ચાલો, તમે તમારું જ્ઞાન મેળવો, તમે તમારો માર્ગ મેળવો. અવસોહ્ય કંટકાપહમ ઓઈન્નોસીપહમ મહાલયમ ગચ્છસી મગ્ગમ વિસોહ્યા સમયમ ગોયમ માપમાય. કાંટા કાંકરા વાળો માર્ગ છોડીને તમે રાજમાર્ગ ઉપર આવી ગયા છો, અને હવે શ્રદ્ધાપૂર્વક આ માર્ગ ઉપર તમે પગલા ભરજો, પણ પ્રમાદ કરતા નહીં. અબલે જ ભારવાહે મા મગ્ગો વિષમેવ ગાહિયા પચ્છા પચ્છાણું તાવે સમયમ ગોયમ માપમાય. ભાર ઉપાડીને ચાલનારો મજદૂર, એને એમ થાય કે આ ટૂંકો રસ્તો છે, એમ કરીને અવળે રસ્તે જો ચડી જાય તો પછી એને પશ્ચાતાપ કરવાનું જ નસીબમાં આવે છે. એમ હે ગૌતમ, તમે રાજમાર્ગ છોડીને કોઈ વિષમ માર્ગ ઉપર પગલા ભરતા નહીં, અને એક સમયનો પણ પ્રમાદ કરતા નહીં. તિન્નો હોસ્યન નવમ અહમ કિમ પુણ ચિઠ્ઠતિ તિર્માગો અભિદુર્વારમ ગમિત સમયમ ગોયમ માપમાય. હે ગૌતમ, તમે મોટો દરિયો, બે મોટો દરિયો તરિયો રે આદિશ્વરલ બેલો રે, બોલો છો ને, તરી ગયા ને. ભગવાન કહે છે તિન્નો હુસેન નવમ અહમ, આટલો મોટો દરિયો પાર કરીને કાંઠે આવી ગયો છે. હવે ત્યાં શું વિચારમાં ઊભો છે ભાઈ? હવે તો પગલું આગળ માંડ, કાંઠો નજીકમાં જ છે. હવે એક પળનો એ પ્રમાદ પાલવે એમ, કાંઠે આવીને ડૂબે ને એના જેવી કરુણતા એક પણ નહીં. મજધારે ડૂબે તો સમજાય કે હાલો વચ્ચે હતો, તોફાનમાં અટવાઈ ગયો અને પડ્યો. કાંઠે આવ્યા પછી ડૂબવાનું. અકલે વરસેણી મુસ્યા સિદ્ધિમ ગોયમ લોયમ ગચ્છતિ ખેયમ ચ શિવમ અણુત્તરમ સમયમ ગોયમ માપમાય. તું દેહથી મુક્ત થઈને સિદ્ધત્વને પ્રાપ્ત કરાવનારી, મોક્ષને પ્રાપ્ત કરાવનારી એવી ક્ષપક શ્રેણી મેળવી અને અનુત્તર એવા સિદ્ધિ લોકને તમે પ્રાપ્ત કરશો. માટે એક સમયનો પણ પ્રમાદ કરતા નહીં. બુદ્ધે પરિણી ઉડે જ રે ગામ ગઈ નગરીમાં સંજય સંતિ મગ્ગમ જવું હોય સમયમ ગોયમ માપમાય. જે તત્વનો જાણકાર છે, બુદ્ધિમાન છે, અને ઉપશમ ભાવનો દરિયો બની ગયો છે, એવો સંયમી એ ગામ નગર બધેમાં શાંતિપૂર્વક સ્વસ્થતાપૂર્વક વિહાર કરે. એમ તમે પણ એ રીતે વિહાર કરો, શાંતિ માર્ગની વૃદ્ધિ કરો, અને એટલે હે ગૌતમ એક પળનો પણ પ્રમાદ કરતા નહીં. બુદ્ધસ્તનિ સંભાષ્યમ સુકહ્ય મઠ્ઠપો વસોહ્યમ રાગમ દોષમ ચ સિંધિયા સિદ્ધિ ગઈમ ગયે ગોયમે તિબેમી. અર્થ અને પદથી સુશોભિત એવો પરમાત્માનું વચન એમની વાણી સાંભળીને રાગ અને દ્વેષને છેદી અને ભેદીને ગૌતમ સ્વામી સિદ્ધિ ગતિને વર્યા, એમ અમે કહીએ છીએ. ગૌતમ થાય કે જઈ રહ્યો છે? નહીં, ગૌતમ ગોયમ ગૌતમ ગૌતમ પ્રાકૃત શબ્દ છે, એટલે સમય જઈ રહ્યો છે શબ્દ છે ના. સમયમ ગોયમ માપમાય, જઈ રહ્યો છે ને, હે ગૌતમ એક સમયનો પ્રમાદ ના કરી. 11મું અધ્યયન છે બહુશ્રુત પૂજા. આમાં બહુ સરસ માર્ગ બતાડ્યા છે. ભણનારે કેટલા વાનાનું ધ્યાન રાખવાનું છે, કોણ ભણી શકે, કોણ ન ભણી શકે, એના મુદ્દાઓ ચર્ચા છે. શિક્ષણ જગતમાં આ બધી જ બાબતોનો પ્રવેશ કરવો બહુ જરૂરી છે. ખબર પડે માણસ વિદ્યાના ક્ષેત્રે પ્રવેશ કરે પછી એને શું શું ઉપયોગમાં લેવું પડે, શું શું ધ્યાન રાખવું પડે, તો એને વિદ્યા આત્મસાત થાય અથવા જીવન ઉપયોગી થાય. એના માટેની કેટલીક વાતો બહુ સરસ કરી છે. સંજોગાવે મુખ શણગાર સભી ગુણો આયરમ ભાવ કરી સામે આણું પૂમ સુણો. એમે જેને સંયોગનો ત્યાગ કર્યો છે અને ઘરબારનો ત્યાગ કરીને સાધુપણાનો સ્વીકાર કર્યો છે, એવા સાધુના આચારનું હું નિરૂપણ કરીશ, તે તમે સાંભળો. જે આવી હોય નિવિજે સદ્ય લુદ્યાણી કહે અવિક્ષણમ ઉલ્લવઈ અવિણીએ અબહુસુએ. જે વિદ્યાહીન છે અને વિદ્યા મેળવીને પણ જેઓ અહંકારી થઈ જાય છે, જેઓ અજીતેન્દ્રિય છે, અવિનીત છે અને વારંવાર અસંબદ્ધ બોલે છે, બકવાસ કર્યા કરે છે, એ જીવો અબહુશ્રુત કહેવાય, એ જ્ઞાની ન કહેવાય. ભણેલો હોય તો પણ, વિદ્યાહીન હોય તો બરોબર જ છે,
પણ ભણેલો હોય અને છતાંય અહંકાર આવી ગયો હોય, જીતેન્દ્રિય ન હોય, અવિનીત હોય, ગમે તેમ પ્રલાપ કરતો હોય, તો એવા જીવો અબહુશ્રુત ગણાય છે. અહપંચીમ ઠાણેમ જેમ સિક્કાને લભઈ તંબાકુ અપમાયણમ રોગેણાલસેણવા. 5 વાના એવા છે જેના કારણે જ્ઞાન પ્રાપ્ત થતું. અભિમાન પહેલું, ક્રોધ, પ્રમાદ, રોગ અને આળસ. આ 5 કારણ હોય તો જીવ જ્ઞાન મેળવી શકતો. અભિમાન, ક્રોધ, પ્રમાદ, રોગ અને આળસ. અઠ્ઠીમ ઠાણેમ સિક્કા શીલેથી ઉચ્ચઈ અશિરે થયા દંતે નયા મમ્મ મુદાહરે ના શીલે ન વિશીલે ન થયા ઐલોલુએ અકોહણે સચ્ચરે શિક્ષા શીલેથી ઉચ્ચઈ. શિક્ષિત અભ્યાસી જ્ઞાની કોને કહેવાય? એની નિશાની કોણ શિક્ષાશીલ થઈ શકે, શિક્ષિત કોણ થઈ શકે? એના 8 વાના છે. પહેલું, જે હાસી મશ્કરી, ઠઠ્ઠા મશ્કરી ન કરતો હોય. 1, હંમેશા શાંત અને દાંત, મનથી પણ સ્વસ્થ અને જેની ઇન્દ્રિયો પણ સ્વસ્થ હોય એવો હોય. 3, કોઈના મર્મ ઉઘાડા પાડતો ન હોય. એટલે પારકી પંચાયતમાં બહુ રસ ન રાખતો હોય, જે કુશીલ ન હોય, જે આચારહીન ન હોય. એ 4. 5મું, શીલ સંબંધી દોષોથી જેનું જીવન કલંકિત ન હોય. 6ઠું, જે રસ લોલુપ ન હોય, સતત ખાવાની ઈચ્છામાં ન જીવતો હોય. 7મું, જે ક્રોધી ન હોય. અને 8મું, જે સત્યને જ માનનારો હોય. આવો જીવ હોય એ અભ્યાસી બને, શિક્ષાશીલ બને. 14 ઠાણે ભટ્ટમાણે સંજય અવિણીય ઉચ્ચૈ સો નિવાણમ ચનગચ્છૈ અભિક્ષણમ કોઈ અવૈ ભવંદમ ચ પકુવૈ મેત્તિજ્યમાણો વમૈ સુયમ લદ્ધુણ મજ્જૈ અવિ પાવ પરિ ખેવી અવિમિત્ય સુકુપૈ સુપ્યસા વિમિત્ત સરહે ભાસે પાવગમ પંડવાય દુહિલે થદ્દે લુદ્ધે ગણિક ગહે અસમવિભાગીય ચિયતે અવિણીયતિ ઉચ્ચૈ. 14 સ્થાન એવા છે. એટલે 14 પ્રકારે જે વ્યવહાર કરે એ માણસ ક્યારેય નિર્વાણની સ્થિતિ એટલે મોક્ષની પ્રાપ્તિ કરી શકતો. આ 14 વાના જો જીવનમાં હોય તો માણસ ગમે તેટલું બીજું કરતો હોય, મોક્ષની યાત્રામાં આ 14 વાના બાધક છે. સૌથી પહેલું, વારંવાર ક્રોધ કર્યા કરે, વારંવાર ગુસ્સો કર્યા કરે, નાની નાની વાતે. ચલો ગુસ્સો કર્યા કરે તો સમજાયો છે, પણ બીજું લાંબા કાળ સુધી એ ક્રોધની અવસ્થામાં રહે. સવારે કોઈક નાનકડી ઘટના બની હોય તો સાંજ સુધી વડસકા ભર્યા કરે. જ્યારે બોલાવો ત્યારે જોવું પડે મોઢું, બોલાવાય કેમ, બોલાવાય કે નહીં એમ. અત્યારે પાછું મિત્રતાને જ સ્વીકારે નહીં કોઈની. 3જા નંબર, એટલે કોઈના ઉપર ભરોસો જ ના મૂકે મિત્ર જેવો. શ્રુત પ્રાપ્ત કરીને અહંકાર કરે. બહુ જબરદસ્ત કારણો લખ્યા છે. આપણી પાત્રતા કેવી છે, આપણે ખરેખર બીજું બધું જ કરતા હોઈએ પણ આંતરિક રીતે જો આ બધી જ બાબતો અંદરથી દૂર ન થઈ હોય, આ બધી નબળાઈઓ દૂર ન થઈ હોય તો કરેલો ધર્મ પણ કલ્યાણના માર્ગે સહાયક બનતો નથી. એટલે જ્ઞાન મેળવીને અહંકાર કરે, કોઈકની ભૂલ થાય તો એનો તિરસ્કાર કરે, મિત્રો હોય એના ઉપર પણ રોષ કર્યા કરે, નિકટના અંગત મિત્રો હોય, બહુ જ નજીકના હોય, ગમે ત્યારે પડખે ઊભા રહે એવા મિત્રો હોય એની પણ ખાનગીમાં નિંદા કર્યા કરે, કારણ વગરનો પ્રલાપ કરે. દ્રોહી હોય, અહીંયા કંઈક કે અને બીજે જઈને, એટલે એક રૂપમાં ન વર્તતો હોય, ભરોસો ન મૂકી શકાય એવા સ્વભાવવાળો હોય એમ દ્રોહી. અભિમાની હોય, રસનો લોલુપ હોય, ઇન્દ્રિયોને નહીં જીતનારો હોય, પોતાની સાથે જે રહેનારા છે એમની સાથે સમભાવથી વ્યવહાર ન કરતો હોય અને દરેકને અપ્રીતિ ઉપજાવે એવા સ્વભાવવાળો હોય. આવો જીવ, આ 14 સ્થાન છે એના કારણે જીવ પોતાની સદગતિના દ્વાર બંધ કરી દે છે.
अपंद्रसिं ठाणें सुविणीयति उच्चै नियावित्य च वले अमाय अकु हले अपम चाय खिवै प्रबंधम च न कुवै मेत्तिज्य माणो भयै सुयं लद्दुम नमज्जै नय पाव परिखेवी नय मित्ते सुकुपै अप्यसा विमित्तस रहे कल्याणम भासै कलह डमर वज्जय बुद्धे अभिजाઈએ હિરિમમ પડી સંલીને સુવિણ્યતિ ઉચ્ચૈ. અને આ 15 સ્થાનો એવા છે જેના કારણે અભ્યાસી વ્યક્તિ એ સુવિનીત કહેવાય અને પોતાના કલ્યાણના પથ ઉપર આગળ વધી શકે. સૌથી પહેલા નમ્ર હોય, ચંચળ ન હોય, અસ્થિર ન હોય. બીજું દંભી ન હોય, ટ્રાન્સપરન્ટ જેના વ્યવહાર હોય એવો હોય. કુતૂહલી ન હોય. કુતૂહલ એટલે શું? જે વસ્તુ કે જે બાબત સાથે મારે કાંઈ લેવા દેવા નથી એ બાબતને જાણવાનું કુતૂહલ હોય. આ બી જાણી લઉં, તે બી જાણી લઉં, ફલાણાનું પણ જાણી લઉં, આવી કુતૂહલ વૃત્તિ જેની અંદર ન હોય. કોઈની નિંદા ન કરતો, કોઈ પણ બાબતને કે ક્રોધને લાંબા સમય સુધી પકડીને ન રાખતો હોય. મિત્રો એના પ્રત્યે કૃતજ્ઞ ભાવથી વર્તતો હોય. શુદ્ધ જ્ઞાન મેળવ્યા પછી અહંકાર ન કરતો હોય. કોઈકની ભૂલ થાય તો ક્યારેય એનો તિરસ્કાર ન કરતો હોય. મિત્રો પ્રત્યે ક્રોધ ન કરતો હોય. કોઈક મિત્ર, હવે એવું બને મિત્રતા હોય પણ ક્યારેક એના વ્યવહારથી આપણા મનમાં એના પ્રત્યે ભાવ ઓછો થઈ જાય, અપ્રિય બની જાય મિત્ર, તો પણ એકાંતમાં પણ એની ભલાઈ જ ઈચ્છતો હોય કે ભલાઈ થાય, એનું ભલું થાય એવી જ પ્રવૃત્તિ કરતો હોય. ક્લેશ, કંકાસ, મારપીટ, હાથ ચાલાકી આ બધાથી દૂર રહેતો હોય, બચીને રહેતો હોય. જે કુલીન હોય, લજ્જાવાન હોય અને હંમેશા આત્મલીન હોય, આ 15 વાના જેની અંદર છે એ પોતાનું કલ્યાણ સાધી શકે. એ વિનીત કહેવાય છે. વસે ગુરુકુલે નિત્યમ જોગવમ ઉહાણવમ પિયંગ્રેભ્યમ વાયસે શિખમ લદ્દુમ રહી. જે ગુરુકુળ વાસમાં રહેતો હોય, ગુરુજનોની સેવામાં રહે અને હંમેશા શાસ્ત્રના અધ્યયનમાં રમમાણ હોય, સૌના માટે પ્રિય કામ કરનારો હોય, પ્રિય ભાષી હોય, એ જ વ્યક્તિ જ્ઞાન મેળવવા માટે પાત્ર ગણાય. જા સંખમ વિપયમ નિયમ દુહો વિયારઈ એવં બહુ સેવિકો ધમ્મો કિત્તિ તહા સુયમ. પાત્ર પ્રમાણે વસ્તુ ટકે. ખોટા પાત્રમાં વસ્તુ પડી ગઈ હોય તો વસ્તુ પણ બગડી જાય. શંખ છે એની અંદર તમે દૂધ સાચવો કે દૂધ રાખો ને તો એ એવું ને એવું નિર્મળ રહે, ઉલટાનું એના ગુણ વધે. એની જેમ બહુશ્રુત સાધક એ ધર્મ અને કીર્તિ બંને વડે સુશોભિત પણ બને છે અને નિર્મળ પણ બને છે. એટલે સુપાત્ર જીવમાં જ્ઞાન પડે તો એનાથી કીર્તિ પણ વધે અને નિર્મળતા પણ વધે છે. જહાં સે કંબો એણાણમ આઈને કંથે સિયા આ સે જવેણ પવરે એવમ હવે બહુ સુએ. કંબોજ દેશમાં કંથક જાતિના જાતિવાન ઘોડા થાય છે. એ ગતિમાં એકદમ શ્રેષ્ઠ હોય છે, એમ બહુશ્રુત વ્યક્તિ શ્રેષ્ઠ મનાય છે. જા ઇન્ડ સમારૂઢે સૂર્ય દળ પ્રકમે ઉભો નંદી ઘોષેણમ એવમ હોય બહુ સુએ. જાતમાન ઘોડા ઉપર સવારી કરનારો શૂરવીર એ જેમ પરાક્રમી યોદ્ધો એ પોતાની આજુબાજુમાં ચારે બાજુ જય જયકાર, જય જય ઘોષથી સુશોભિત હોય છે, તેમ બહુશ્રુત વ્યક્તિ પણ સુશોભિત હોય છે. જહાં કરેણુ પરિકિન્ને કુંજર સઠ્ઠિયા હાયણે બલવંતે પડી હૈ એવમ હવે બહુ સુહે. જેમ હાથણીઓથી ઘેરાયેલો પ્રૌઢ હાથી બળવાન હોય અને કોઈથી જીતાતો ન હોય, એમ બહુશ્રુત ભગવંત પણ એવા શક્તિ સંપન્ન હોય છે. જા સે તિક્ક સિંગે જાય ખંડે વિયારઈ વસાય જુહા હિ વઈ એવમ હોય બહુ સુએ. અણીદાર સિંગડા જેના છે અને જે સ્વયં બળવાન છે એવો બળદ એ સાંઢોના જૂથ છે એમાં પણ એક મોટેરા તરીકે રહ્યો હોય, એ જેમ શોભે છે એમ બહુશ્રુત મહાપુરુષ શોભે છે. જહાં સે તિક્ક દાડે ઉદગ્ય દુપ્પસમ હૈ સિંહ મિયાણ પવરે એવમ હોય બહુ સુએ. જેમ તીક્ષ્ણ દાઢા વાળો સિંહ, યુવાન સિંહ હોય, એકદમ દુર્ધર્ષ હોય, એ જેમ શોભે છે એમ બહુશ્રુત ભગવંતો શોભે છે.
जहाँ से वासुदेव संग चक्र गया धरे अब पड़ी है भले जो है एवं હોય બહુ સુએ જેમ કોઈ વાસુદેવ શંખ ચક્ર ગદાને ધારણ કરનારા વાસુદેવ એ બળવાન યોદ્ધો હોય છે અને બધાની વચ્ચે શોભા પામે છે એમ બહુશ્રુત ભગવંત પણ શોભા પામે જ્યાં से ચાવરંતે ચક્રવર્તી મેઢીએ 14 શરણાઈ હોય એવમ હોય બહુ સુએ 14 રત્નોનો અધિપતિ અને ચારે દિશાઓમાં જે ચક્રવર્તી તરીકે પ્રસિદ્ધ છે એવો ચક્રવર્તી જેમ શોભે એમ બહુશ્રુત ભગવંતો શોભે છે જ્યાં से સહ સખ્ય વચ્ચે પાણી પુરંદરે સખ્ય દેવાઈ હોય એવમ હોય બહુ સુએ એનાથી આગળ જે 1000 ચક્ષુવાળો ગણાય વજ્ર પાણી ગણાય એવા ઇન્દ્ર મહારાજા જેમ દેવોના અધિપતિ હોય છે એમ બહુશ્રુત ભગવંતો પણ એવા શોભે છે જ્યાં से तिम्र विध्वंसे उत्तिष्ठन्ते दिवाय रे जलन्ते एव तेन एवं હોય બહુ સુએ અંધકારનો નાશ કરતો સૂર્ય ઉગે અને એકદમ તેજસ્વી લાગે એની જેમ બહુશ્રુત ભગવંતો તેજસ્વી હોય છે જ્યાં से ઉડુવઈ ચંદે નક્ષત્ર પરિવારીએ પડી પુણ્ય પુણ્યમાસીએ એવમ હોય બહુ સુએ પૂર્ણિમાના દિવસે ચંદ્રમા પોતાની પૂર્ણ કળાએ ખીલેલો હોય અને કેવો શોભે એની જેમ બહુશ્રુત ભગવંત શોભે છે જ્યાં से સામાયાણમ કોઠાગારે સુરખીએ નાણા ધન પડી પુણ્ય એવમ હોય બહુ સુએ જેવી રીતે ખેડૂત કે વેપારી એ અનેક પ્રકારના અનાજથી ભંડારોને ભરી દે છે અને સુરક્ષિત રાખે છે એમ બહુશ્રુત ભગવંતો પણ અનેક પ્રકારના શ્રુતથી પરિપૂર્ણ હોય છે જ્યાં સાધુમાણ પૌરાજંબુ નામ સુદંસણા અણાઢિયસ્ત દેવસ એવમ હોય બહુ સુએ જેમ અનાદિત દેવ છે અને એનું જંબુ નામનું જે સુદર્શન નામનું જંબુ વૃક્ષ છે એ જેમ બધા જ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે એ રીતે બહુશ્રુત ભગવંત સઘળાય સાધુઓમાં શ્રેષ્ઠ ગણાય જ્યાં સ ધુમાણ પૌરા જંબુ અરે નામ સુદન અરે જ્યાં સા નૈન પૌરા સલીલા સાગરંગમાં સિયા નીલવંત પવાહ એવમ ભવઈ બહુ સુવે જેમ નીલવંત વર્ષધર પર્વતમાંથી નીકળેલી સમુદ્ર તરફ જતી સીતા નામની નદી એ નદીઓમાં જેમ સર્વશ્રેષ્ઠ છે એમ બહુશ્રુત ભગવંત સગળાય જીવોમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે જ્યાં સે નગાણ પૌરે સુમહમ મંદરે ગિરી નાણો સહી પજ્જલીએ એવમ હોય બહુ સુએ અનેક ઔષધિથી સુશોભિત એવો મેરુ પર્વત જેમ બધા જ પર્વતોમાં શ્રેષ્ઠ છે એમ બહુશ્રુત ભગવંતો શ્રેષ્ઠ છે જ્યાં સે સ્વયંભૂ રમણે ઉદય અખ ઓદય નાણા રયણ પરિપુણ્ય એવમ હોય બહુ સુએ સ્વયંભૂ રમણ સમુદ્ર જે અક્ષય જલથી ભરેલો છે અને અનેક રત્નો જેની અંદર સંગ્રહાયેલા છે એ જેમ દરેક દરિયા સમુદ્રમાં શ્રેષ્ઠ છે એમ બહુશ્રુત ભગવંતો પણ શ્રેષ્ઠ છે સમુદ્ર ગંભીર સમાધુરાશયા અચક્યા કેણે દુપ્પહંસયા સુયસ્સ પુન્ના વ્યુલસ્તતાયણો કવિત્વકમમ ગયમુત્તમમ ગયા તમ્મા સુય મહિઠ્ઠિજ્જા ઉત્તમઠ્ઠ ગવે સહે જેણપ્પાણમ પરમ ચૈવ સિદ્ધિમ સંપાવણેજ્જા સિદ્ધિ ભેમી એટલે સમુદ્ર જેવા ગંભીર કષ્ટરહિત અત્યંત નિશ્ચલ સ્વભાવવાળા કોઈનાથી જીતાય નહીં એવા અપરાજિત વિપુલ એવા શ્રુત જ્ઞાનના જ્ઞાતા એવા બહુશ્રુત મુનિ ભગવંતો કર્મોનો ક્ષય કરીને મોક્ષે જાય છે એટલે તમ્મા સુય મહિઠ્ઠિજ્જા એટલા માટે જે મોક્ષનો સાધક છે સાધુ કે ગૃહસ્થ કોઈ પણ જે મોક્ષનો સાધક છે એને શ્રુતનો આશ્રય લીધા વગર ચાલે એમ તમ્મા સુય મહિઠ્ઠિજ્જા આપણા બધાના માટે એક શિખામણ મૂકી છે કે જે બહુશ્રુત છે એ જ પોતાનું કલ્યાણ સાધી શકે છે એ જ પ્રમાદથી બચી શકે છે એ જ દોષોથી બચી શકે છે માટે તમે પણ શ્રુતનો આશ્રય લેજો શ્રુતનું અધ્યયન કરજો શ્રુત મેળવીને તમારા ચિત્તમાં એક દીવો પ્રગટાવજો અને તો જ જેથી પોતે પણ અને પોતાના થકી બીજા પણ પોતાનું કલ્યાણ સાધી શકે એમ અમે કહીએ છીએ હરિકેશી અધ્યયન છે 12મું હરિકેશી ચાંડાળ કુળમાં ઉત્પન્ન થયેલો આત્મા છે પૂર્વના કોઈ કર્મ છે અને ચાંડાળ કુળમાં ઉત્પન્ન થયો છે પૂર્વ કર્મમાં જાતિનો અહંકાર કરેલો છે આરાધના બધી જ કરી છે પણ જાતિનો અહંકાર એટલો બધો હતો કે આ કુળમાં ચાંડાળ કુળમાં એને જન્મ લેવો પડ્યો અને માત્ર આ કુળમાં જન્મ થયો છે એવું નથી બધી જ રીતે સ્વભાવ એનો કઠોર છે શરીરે સાવ કદરૂપો છે એટલે આડોશ પડોશના લોકો એના સ્વભાવથી ત્રાસી થાય એક તો જોવો ગમે એવો ન હોય
અને એમાં સ્વભાવ વાંકો હોય, એટલે પછી કોઈના માટે પ્રિય બને નહીં. એટલે જ્યાં જાય ત્યાં એનો તિરસ્કાર થાય, જ્યાં જાય ત્યાં કાં તો એને માર પડે, કાં તો એને ભગાડી દેવામાં આવે. આવા બધા જ પરિસ્થિતિઓને સહન કરતો મનથી દુભાય છે, દુખાય છે. એમાં એક દિવસ કોઈ ઉત્સવ હતો, આખું નગર ત્યાં ગયેલું. એમાં એક સાપ નીકળ્યો, એ ઝેરી સાપ હતો, એટલે બધાએ ભેગા થઈને સાપને મારી. થોડી વાર થઈને અળસિયું નીકળ્યું. લોકોએ જોયું, એને ઉચકી અને બીજે મૂકી દીધી. આ હરિકેશ એ વિચારે ચડી ગયો, આને કેમ માર્યો નહીં? સાપને મારી નાખ્યો અને આને માર્યો નહીં. એનો મતલબ એ છે કે જેનાથી ભય હોય, જે નુકસાન પહોંચાડે એવો હોય, એને લોકો નફરતની નજરે જુએ છે, એનો તિરસ્કાર કરે છે, એને મારી નાખવાનો વિચાર કરે છે. પણ જે નિર્દોષ છે, જે કોઈને કનડતો નથી, નડતો નથી, એને કોઈ સતાવતું. આ વિચાર કરતા 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 એ ભાવનાએ ચડ્યો અને એને જાતિ સ્મરણ જ્ઞાન થયું. જાતિ સ્મરણ જ્ઞાન થયું ત્યારે એને બોધ થયો કે મેં ચારિત્ર જીવનની વિરાધના આ રીતે જાતિના અહંકારથી કરી હતી અને એટલા માટે મને આ સ્થિતિ મળી છે. હવે આ સ્થિતિને વશ થઈને મારે જીવવું નથી. અને પછી એ વ્યક્તિ સંયમ અંગીકાર, દેવતા પણ સેવા કરે એવું ચારિત્ર પાળે. તિંદુક નામનો યક્ષ એની સેવામાં રહે છે. એ તિંદુક ઉદ્યાનમાં એ કૌશકમાં રહ્યા જ, પણ એની આરાધના જોઈને ત્યાંનો અધિષ્ઠાયક તિંદુક યક્ષ છે એ એની સેવામાં રહ્યો છે, બસ ખુશ થઈ જાય છે. એમાં રાજકુમારી ભદ્રા એ ત્યાં મંદિરે પૂજા કરવા આવી છે, ત્યાં દેવસ્થાનકમાં પૂજા કરવા આવી છે. પણ રાજકુમારી હોવાનો અહંકાર હોય ને, એટલે આવા કદરૂપા માણસને સ્વરૂપથી જ જેને જોવાય ન ગમે, ચિતરી ચડે એવી વ્યક્તિને જોઈને એના મનમાં તિરસ્કાર જાગ્યો. એ અહીંયા ક્યાંથી ઉભો છે? એટલે એનો ઉપવાસ કર્યો છે. એ દેવથી જોવાયું, એટલે દેવે એને મૂર્છા ખાઈને ઢળી પડે, ઉલટી થાય એવી રીતે મૂર્છિત કરી દીધી. હાહાકાર મચી ગયો, રાજા સુધી વાત પહોંચી ગઈ. રાજા ગયો, અનેક ઉપચાર કરાવ્યા છે, કોઈ મેળ પડતો નથી. યક્ષે કીધું કે આ તમારી દીકરીએ સાધુની અવહેલના કરી છે, આ એનું પાપ છે, અને હવે તો આ એ સાધુ સાથે લગ્ન કરે ને તો જ હું એને માફ કરીશ. યક્ષને કાંઈ ખબર નથી, એ તો એટલો ભક્તિવાળો છે કે હવે આની સજા આટલી જ છે કે આની સાથે લગ્ન કરે. રાજાને એ કહે હવે દીકરીને સાજી કરવાની ને ભાઈ, જે કરવું પડે તે. પેલી દીકરી એ તૈયાર થઈ છે, ચાલો હું એની સાથે પરણીશ, પણ સાજા કરો. ગાંડા જેવી થઈ ગઈ. એટલે બધા ઉદ્યાનમાં આવ્યા છે. મુનિરાજ તો પોતાની સાધનામાં લીન છે, અને પછી એની આગળ બધા પગે પડીને માફી માંગે છે, અમને માફ કરો અને કન્યાનું હાથ, અમે તમારો તિરસ્કાર કર્યો, અપમાન કર્યું એટલે તમે અમને માફ કરો અને કન્યાનો હાથ તમે સ્વીકારો. મુનિ કૌશક પારે છે, એમના મોઢા ઉપર મલકાટ આવી જાય છે. અરે રે રે, શું બોલે છે ભાઈ? આ બધું ઘણું જોઈ ચૂક્યો છું, આવું બધું જ જોઈ લીધું છે. અને તિરસ્કાર, તમે શું મારો તિરસ્કાર કરવાના? કોઈની હેસિયત નથી મારો તિરસ્કાર કરે. મને તો કાંઈ ખબર જ નથી કે હું બની ગયું. જે બન્યું હોય તે, મને કોઈ તિરસ્કાર લાગ્યું નથી, અપમાન લાગ્યું નથી. મારા ચિત્તમાં તમારા માટે કોઈ દ્વેષ નથી. અને તારી કન્યા તું ઉપાડીને વેતો થા ભાઈ, મારે કંઈ કામ નથી. આવું તો કંઈક જોયેલું છે, પણ કે તમારા વગર સાજો થાય એમ નથી. એ બધું યક્ષને કહી દીધું, ભાઈ તું સરખું કરી નાખ, માથાકૂટમાં નહીં પણ આ મને ક્યાં હેરાન કરે તું? આ સાધનામાં બાધા ક્યાં લાવ્યો? પછી રાજાએ, બ્રાહ્મણ પણ ઋષિ તુલ્ય ગણાય એટલે રુદ્રદેવ બ્રાહ્મણ સાથે એના લગ્ન કર્યા. અને એને યજ્ઞ માંડ્યો છે મોટો, રુદ્રદેવ બ્રાહ્મણે. હવે યજ્ઞ માટે ઘણો બધો સરંજામ તૈયાર કર્યો છે, જમવાનો, કરવાનો, ભોજન સામગ્રી વગેરે બધી. અને એમાં આ મુનિ ભગવંતને પારણું છે, અને અનાયાસ ત્યાં જઈને ઉભા રહી ગયા. એટલે બધા બ્રાહ્મણો એમનો તિરસ્કાર કરે છે. એ ક્યાંથી આવી ગયો તું? આ તો કે હું તો સાધુ છું, મને ભિક્ષા લેવા નીકળ્યો છું, તમારે આટલું બધું બન્યું છે એમાંથી આપો. એ તારા માટે નથી, બધું બ્રાહ્મણ માટે છે.
તું એના માટે યોગ્ય નથી. એ આખી ચર્ચા આ અધ્યાયની અંદર થયેલી છે. સોવાગુરુદંબુઓ ગુણોત્તર ધરો મુનિ હરિયે સવલો નામ આસી ભિક્ષુજ ઇન્દ્રિયો ઈરી એસણ ભાષાએ ઉચ્ચાર સમીસુઓ જવ આયાણ કેવે સંજો સુસમાયો હરિકેશ બલ નામના એ ચંડાળ કુળમાં જન્મ્યા હતા અને છતાંય જ્ઞાનાદિથી ઉત્તમ ગુણવાળા અને જીતેન્દ્રિય હતા. પાંચે સમીઓથી યુક્ત સમાધિપૂર્વક સંયમ જીવનને જીવતા હતા. મણગુતો વિગુતો ગાયગુતો ઇન્દ્રિયો ભિક્ષઠ્ઠા બંબઈ જમ્મી જન્નવાળમ વઠ્યો મન વાણી અને કાયા ત્રણેયથી ગુપ્ત અને જીતેન્દ્રિય એવા મુનિ ભિક્ષા માટે યજ્ઞ મંડપમાં પહોંચ્યા છે જ્યાં બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા. તમ પાસીણ મેજ્જંતમ તવેણ પરિશોધિયમ પંતો વહી વગરણમ હું હસંતી અણારિયા. એમનું શરીર એક તો આમે ચાંડાળ કુળમાં જન્મેલા અને રૂપ વગરના હતા, એટલે કુરૂપ હતા, અને એમાં તપશ્ચર્યાથી શરીર એકદમ કૃશ થઈ ગયું. વસ્ત્રો જીર્ણ શીર્ણ અને મલિન છે. એ મુનિની સ્થિતિ જોઈ અને આ બધા જ લોકો હાંસી કરવા લાગ્યા. જાય મય પડી શ્રદ્ધા હિંસકા જિંદિયા અભંબચારીણો બાલા ઇમમ વૈણમ અભવી. જાતિના મદવાળા, હિંસક સ્વભાવવાળા અને અજિતેન્દ્રિય અને અબ્રહ્મચારી એવા અજ્ઞાન લોકો મુનિને આ રીતે કહે છે. કહે રહ્યા ગચ્છે દિત્તરૂવે કાલે વિગ્રહાલે ફોકનાસે ઓમ ચેલય પંસુ પિસાય ભૂવે શંકર દૂષમ પરિહરિય કંઠે. તારું રૂપ કેટલું બિહામણું છે ભાઈ, તું કેટલો બધો કાળો છે, વિકરાળ છે, બેડોળ છે, તારી નાક સાવ ચપટી થઈ ગયેલી છે, સાવ કપડાં તારા ગંદા છે, આમ જાણે ભભૂત લગાડી હોય એવો તો તું દેખાય છે. ક્યાંથી આવી ગયો તું ભાઈ? કહે તું મિયા તંસણી જે ખાયો આશા અહીંયા ગોસી ઓમ ચેલગા પંસુ પિસાય ભૂયા ગચ્છ ખલાય કે મિયમ ઠીઓસી. તને તો જોવા જેવો નથી ભાઈ, અહીંયા શા માટે આવ્યો છે? આવા મેલા ગંદા ધૂળવાળા કાદવવાળા કપડાં લઈને અહીં પિશાચની જેમ ઊભો રહ્યો છે. ચાલ હા કઈથી જક્કો દહીમ દિન તુયરુખવાસી અણુકંપો તસ્મહા મુનિસ્સ પચ્છાયતા નિયગમ શરીરમ હિમાય વયણા એ મુદા હરિથા. પેલો તિંદુક એ ગોચરી જાય ને તો પેલો યક્ષ સાથે સાથે જાય, બધી જગ્યાએ એમની સાથે રહે, ભક્ત કહેવાય એને. સાથે ને સાથે ફરે. એટલે એને એમ થયું કે આ તો બધા મુનિઓનો તિરસ્કાર કરી રહ્યા છે, એને શાંત પાડ્યો છે, જ્યાં ત્યાં ડાફુ ન મારતો. મુનિએ એને શાંત કર્યો છે, નહીતર તો ગુસ્સો આવી જાય તો આ બધાની પેલી કરી નાખે. એટલે એમના શરીરમાં પ્રવેશ કરીને જવાબ આપે છે પોતે. સમણો અહમ સંજો વંબયારી વિરોધણ પયણ પરિગ્રહાઓ પર પવિત્ર સૌભિક કાલે અન્ન અઠ્ઠા યમા ગૌસી. હું શ્રમણ છું, હું સંયત છું, હું બ્રહ્મચારી છું, ધન વગેરે પરિગ્રહ વગેરે બધાનો હું ત્યાગ કરીને આવેલો છું, અને ભિક્ષા બીજાએ બનાવ્યું હોય પોતાના માટે એમાંથી ભિક્ષા લેવાનો મારો આચાર છે, અને આચાર પ્રમાણે હું તમારે ત્યાં ભિક્ષા લેવા માટે આવ્યો છું. વીરિજ્જય ખજ્જય ભુજ્જય અન્નમ ભૂયમ ભવયાણમેયમ જાણાય મે જાયણ જીવિનો ઉત્તિ શેષાવશેષમ લભૌ તવસી. અહીં તો ઘણું બધું અન્ન અપાઈ રહ્યું છે, બધાને ખવાઈ પણ રહ્યું છે, અને તમને ખબર જ છે કે અમે ભિક્ષા લઈને જ અમારો નિર્વાહ કરીએ છીએ, તો આ તમારામાંથી જે વધ્યું હોય એમાંથી થોડોક તમે અમને સાધુને આપો. ઉવખડમ હોયણ માહણાણમ અત્તઠ્ઠિયમ સિદ્ધ મિહેગ પખમ નવ વયમ એ રિસમન્નપાણમ દાહામુદુજ્જમ કિમહમ ઠિયોસી. પેલો રુદ્રદેવ જે રાજકન્યાને પરણ્યો છે એ એમ કહે છે કે ભાઈ આ માત્ર ને માત્ર બ્રાહ્મણો માટે તૈયાર થયેલું ભોજન છે, અને યજ્ઞ માટે તૈયાર થયેલું બ્રાહ્મણો માટે તૈયાર થયેલું ભોજન એમાંથી એક દાણો તને મળે એમ નથી, એટલે ઉપડતું અહીં. થલેસુ બિયાય તો ભવંતિકા સગા તેવ નિંદેસુ આસ સાહે હિયાય સિદ્ધાય દલાહ મજ્જમ આરાહાય પુણ્યમિમમ તુ ખેતમ. ત્યારે પેલો યક્ષ કહે છે કે ભાઈ જેમ સારું અનાજ પાકશે એમ વિચારીને ખેડૂત સારી ભૂમિમાં, ઊંચી ભૂમિમાં બીજ વાવેતર કરે, અને તેવી જ રીતે ભૂમિ ઉત્તમ હોય તો બીજ ગમે ત્યાં નીચી ભૂમિ હોય કે ઊંચી ભૂમિ હોય ત્યાં બીજ વાવે છે. એમ તમે પણ મને દાન આપો, હું પુણ્ય ક્ષેત્ર છું, એટલે મારી તમારે આરાધના કરી ગણાશે. પેલો યક્ષ બોલે છે બધું. હવે રુદ્રદેવ કહે છે ખેતાણી અમ્મમ વિયાણી લોહે જૈમ પકિન્ના વિરુહંતિ પુણ્ના જે માહણા જાય વિજ્જો વૈયા તાયમ તુ કિત્તામ સુપેસ લાહિમ. હવે તું તારું ડાપણ રહેવા દે. ખેતરો કોને કહેવાય અને સંસારમાં પુણ્ય ક્ષેત્ર કયા છે એ અમને ખબર છે. બ્રાહ્મણ જાતિનો હોય અને વિદ્યાથી યુક્ત હોય ને એ જ પુણ્ય ક્ષેત્ર છે, તમારા જેવા નહીં.
કોહો એમાણો એવો હોય જસીમ મોસમ તમ જવરિકમ જ તેમાં હાણા જાય વિદ્યા વિહુણા ટાઈમ ખુકી ટાઈમ સુપાવે આઈમ. પેલો યક્ષ એમ કહે છે કે ભલા માણસ ક્રોધ માન હિંસા ઝૂઠ ચોરી પરિગ્રહ આ બધું રાખીને બેઠેલા બ્રાહ્મણો એને તમે જાતિમાન કહો છો, એને વિદ્યામાન કહો છો. આ બધા પુણ્ય ક્ષેત્ર નથી, પાપ ક્ષેત્ર છે. તુબ્બેત ભો ભાર ધરા ગિરાણમ મઠ્ઠમ ન જાણ અહિજ્જવે ઉચ્ચાવયાય મુનિનો ચરંતી તાઈમ તો ખેતાન તું પેસલાઈમ. બ્રાહ્મણોને કે હે બ્રાહ્મણો, તમે તો છે ને આ દુનિયામાં આ ચોપડાઓનો વાણીનો ભાર ઉપાડીને ફરનારા છો. તમે વેદ તો ભણેલા છો પણ એનો અર્થ તો તમે કશું જાણતા નથી. પણ આ મુનિઓ તો સમભાવપૂર્વક ઊંચ નીચ બધા જ કુળોમાં જઈને આહાર ગ્રહણ કરે છે, માટે એ જ પુણ્ય ક્ષેત્ર છે. પાપ ક્ષેત્ર તમે છો. અજ્જાવયાણમ પડિકુલભાસી ભવાસસે કિમનો સગાસી અંબમ હવિ એમ વિડસ્તહુ અન્નપાણમ નયણમ દહામુતુમમ નિયંઠા. હવે પેલો ખીજાણો સ્વાભાવિક છે ને, તમે એની ફજેતી કરો તો ખીજાય તો ખરો ને. એટલે આ તું અમારા બ્રાહ્મણોની વિરુદ્ધમાં બોલે છે? તું છે કોણ? શું બકબક કરે છે? આ અન્ન પાણી જે પણ તૈયાર થયેલું છે ને એ સડી જશે ને ફેંકવું પડશે તો કબૂલ છે, પણ તને નહીં મળે. સમી મજ્જમ સુસમાહિયસ ગુત્તિ ગુત્તસ જિંદિયસ જય મેન દહિત અહે સણિજ્જમ કિમજ્જ જન્નાણ રહિતલાહમ. પેલો યક્ષ હવે ઈ પાડોશો એટલો બધો ડાયો થઈ ગયો છે ને છેડ્યા કરે, શાંતિથી છેડે છે. ઈરિયા સમિતિ, એશના સમિતિ, આ બધી સમિતિને પાળનારો જીતેન્દ્રિય હું છું અને આ એશની આહાર છે. હવે તમે નહીં આપો ને તો આ તમે યજ્ઞ કરો ને એનું તમને કઈ ફળ મળવાનું કે ખત્તા ઉવજોયાવા અજાવયાવા સહખંડીય હિમ એવમ કુદંડેણ ફલેણ હંતા ગઠ્ઠમ્મી ઘેતુણ ખલેજ્જ જોણમ. રુદ્રદેવ અકળાણો, બરાબરનો ખીજાણો. અરે આ કોઈ છે અહીંયા? કોઈ ક્ષત્રિય, કોઈ અધ્યાપક, કોઈ છાત્ર, કોઈ રસોઈયા કોઈ છે? આ ક્યારનો બકવાસ કરે છે, આને ગળેથી પકડીને અહીંથી કાઢો. અજાવયાણમ વયણમ મુસુણેતા ઉદ્ધાયા તત્ બહુ કુમારા દંડે વિત્તે કથે જેવ સમાગયતમ ઈ સીતાલયંતી. હવે એની વાત સાંભળીને ઘણા બધા તમાશાને તેડું ના હોય બધા ભેગા થઈ ગયા. કોઈ દંડ લાવ્યો છે ને ચાબુક લાવ્યો છે ને નેતરની સોટી લાવ્યો છે ને બધું લાવ્યો છે ને મારવા લાગ્યો. રન્નો દેમ કૌશલ્યસ્થ ધુયા બદ્ધતિ નામેણ અણિંદી અંગી તંપાસિયા સંજય હમ્માણમ બુદ્ધે કુમારે પરિનિવૈ. અને ત્યાં પેલી ભદ્રા રાજપુત્રી એણે અચાનક જોયું કે આ શું બધી માથાકૂટ ચાલી રહી, એટલે દોડીને આવી અને આ બધા જ યુવાનોને વાર્યા છે. દેવાભિયોગેણ નિયોયેણમ દિન્ના મુરન્ના મણસાન જાયા નરિન્દ દેવિંદ ભિવંદીએણમ જેણમ ભિવંતા ઈશનાશયસો. એટલે આ તમે કરો છો શું? કોની સાથે માથાકૂટમાં પડ્યા છો? આ કોની ઉપર હાથ ઉપાડો છો તમે? દેવે મને આમને સોંપવાનું કીધેલું અને છતાંય આ એવો માણસ છે, આ એવી વ્યક્તિ છે જેને મારી સામે નથી જોઈ, એક પળ માટે મારી સામે નજર સુદ્ધા નથી નાખી. મારો ત્યાગ કરનાર આ ઋષિ છે અને દેવેન્દ્રોને ઇન્દ્રોને પણ આ પૂજિત છે. ભાઈ તમે આમાં ક્યાં ભટકાણા? આગા થાવ આગા. એસો ઉસો ગતવો મહાપાજી ઇન્દ્રિયો સંજો બંબયારી જો મેં દયાને છે દિજ્જવાણી પીવણા સાહેબ કોસલીએ નરના. આ તો એ જ ઉગ્ર તપસ્વી મહાત્મા છે, જીતેન્દ્રિય બ્રહ્મચારી છે, જેણે મારા પિતાએ સામે ચાલીને મને અર્પણ કરવા ગયા અને તોય એક પળમાં એમને ના પાડી દીધી. મા જસો એ માણો ભાવો વરવો વરપર કમોય માયમ હિલય અહિલ નિજ્જમ મા સવે તેણ બે નિદ્ધ હેજ્જા. આ મહાન યશસ્વી ઋષિ મુનિ છે, મહાનુભાગ છે અને અત્યંત બળવાન છે, પરાક્રમી છે. એમની અવહેલના કરવા જેવી નથી. એનું અપમાન કરતા નહીં. જો એમનું તેજ પ્રગટ્યું ને તો તમે એક અહીંયા જીવતા રહેશો. હે આઈમ તી સેવેણેમ સોચ્ચાપત્તિ બદ્ધાય સુહાસી આઈમ હિમિસ્તવ્યા વડી અઠ્ઠયાય જખા કુમારે વિણિવારે હંતી. અને આ રીતે ભદ્રાની વાત સાંભળીને બધા અટક્યા છે. તે ઘોર રૂવાઠી અંતલિખે અસુરા તહિમ જમ તમ જાણમ તાલયંતી તે ભિન્ન દેહે રૂહિરંબમંતે વાસિતુ બુદ્ધા એમણા હું બુજ્જા. પણ જે યક્ષો એમની સેવામાં હતા એ બધાને આક્રોશ તો આવ્યો. ભદ્રાએ નિવારણ તો કર્યા પણ એમને ગુસ્સો આવ્યો કે આની સજા તો એમને મળવી જ જોઈએ. એટલે એ બધાને ઉલટી કરતા અને વમન કરતા કરી દીધા. ગિરિમ ન હેમ ખણા હયમ દંતે ખાયા જાય તેમ પાય ભણા જે ભિક્ષુ અવન. અરે તમે ભિક્ષુનું અપમાન કરો છો એ કેવી ઘટના છે? નખથી પર્વત ખોદવા જેવું છે.
દાંતથી લોઢાના ચણા ચાવવા જેવું છે અને આગ લાગી હોય ને પગથી બુજાવવા જેવું છે, એવું તમે દુસ્સાહસ કરો છો. આશી વિસૌગતો મહેજી ઘોર ઘોર પ્રકમો અગ્નિમ ચ પખંદ પયંગ સેણા સેબિકુએમ ભત્ત કાલે વહે. આ મહર્ષિ છે ને આશીવીશ છે, ઉગ્ર તપસ્વી છે, ઘોર વ્રતધારી અને પરાક્રમી છે. જે લોકો ભિક્ષાના સમયે આવા ઋષિ મુનિઓને સતાવે છે એ પતંગિયાની જેમ ભસ્મ થઈને સમાપ્ત થઈ જાય છે. શિશેણ એયમ શરણમ ઉવેહ સમાગયા સવજનેન તુભ્ભે જય છે જીવ્યમ વાધણમ વા રોગમ પીએસો કુયોડ હેજ્જા. હવે જો તમારે જીવવાની ઈચ્છા હોય તો માથું નમાવી અને એમના શરણે તમે જાઓ. જો એ ગુસ્સે થાય ઋષિ તો આખા વિશ્વને બાળી નાખવાની પણ એમની અંદર શક્તિ છે, એટલે સમજીને ચેતીને એમના પગે પડી જાઓ. હવે હેડીય પીઠ સ ઉત્તમંગે પસારિયા વાહો અકમ્મ ચેઠે નિભેરિય છે રૂહિરમ બમંતે ઉડ્ડમ મુએ નિગ્ગય જી હનેતે. આ બધા જ છાત્રો જેઓએ મુનિ ઉપર હાથ ઉપાડ્યો લાકડી વગેરેથી, એમના માથા પીઠ તરફ નમી ગયા હતા, હાથ પોળા થઈ ગયા હતા, સાવ બેભાન જેવી સ્થિતિ હતી, આંખો પોળી થઈ ગઈ, ઉઘાડી રહી ગઈ, ઉલટી થતી હતી અને મોઢા ઉપર થઈ ગયા, જીભ તાળવે ચોંટી ગઈ. આવી ભયાનક સ્થિતિમાં બધા જ આવી પડેલા હતા. તે પાછી અખંડીય કઠ્ઠભુએ વિમણો વિસન્નો અહમાહણોસો ઇસિમ પથાએ સમારિયાઓ હિલમ ચનિંદમ ખમાહ બનતે. અને આ રીતે મૂર્છિત થયેલા બધા યુવાનોને જોઈ અને બ્રાહ્મણો ગભરાયા. બ્રાહ્મણોને હવે અંદરથી ભય લાગ્યો અને બધા પોતાની પત્નીઓને લઈને આવ્યા અને ભગવંતને ગુરુ ભગવંતને પ્રસન્ન કરવા લાગ્યા કે હે ભગવંત, અમે તમારી અવગણના કરી, અમે નિંદા કરી, એ અમને માફ કરો. બારે મુડેમ અયાણેહિમ જમીલિયા દસ્ત ખમા હવંતે મહાપથાયા ઇસિનો હવંતી નહુ મુનિકો પરા હવંતી. હે ભગવંત, મૂર્ખ અને અજ્ઞાની બાળકોએ આપની અવહેલના કરી છે, માટે આપ પ્રસન્ન થાઓ, આપ ક્ષમા આપો. કારણ કે ઋષિઓ તો અત્યંત પ્રસન્ન ચિત્ત હોય છે, તેઓ કોઈ ઉપર ગુસ્સો કરતા. કેટલી સરસ વાત છે. સળી કરવાની ને પછી ઉપદેશ બી આપી દેવાનો. સાહેબ આપનાથી ગુસ્સો થાય, છોરું કે છોરું થાય, હા આપણે ગમે તે કરી આ વાક્ય લાવીને મૂકી દેવાનું એટલે મારા સાહેબે શાંત થઈ જવાનું. હવે અમે એવા નથી હો, પાછું યાદ રાખજો. પૂવિમ એમ વણાગ છે મળપદોસો નમે અતિ કોઈ જખાઓ એ આવડી એમ કરે ને તમાવો એ નિહયા કુમારા. મુનિ કહે છે કે ભાઈ, મારા મનમાં તમારા માટે એક અંશનો એ દ્વેષ નથી કે દુર્ભાવ નથી. આ મારી સેવામાં રહેલા જે યક્ષો છે ને એ વિફર્યા છે અને એમણે આ બધો કાંડ કર્યો છે. અથમ ચ ધમમ ચ વિયાણવાણા તુબ્બે નવી કુપ્પા ભૂઈ પન્ના તુબ્બમ ચ પાયે શરણમ ઉએમો સમા ગયા સવજને અમ્મે. પેલો રુદ્રદેવ કહે છે એ ભાઈ, ધર્મ અર્થ અને સારી રીતે જાણનારા આપ સાધુ, આપ તો ક્રોધ કરો જ નહીં. હવે અમે આપના શરણે આવ્યા છીએ, અમે હવે આમાંથી છોડો. અચ્ચે મુતે મહાભાગ નજે કિંચિત અનાચિમો ભુંજાઈ સાલિમમ કુરમ નાણાવંજન સંજુયમ. અમે આપની પૂજા કરીએ, આપ કહો તેમ કરવા તૈયાર છીએ, આપ કહો એવું ભોજન તમને આપીશું, પણ આમાંથી છોડાવો. ઇમમ ચ મે અતિ પ્રભુયમન્નમ તમ મુંજસુ અમ્મ અણુગ્રહઠ્ઠા બાળમથી બળી છે ભત્તપાણમ માસસુ પારણય મહપ્પા. આ ઘણું બધું પુષ્કળ અન્ન અહીંયા બનાવ્યું છે, એમાંથી આપને ખપે એ બધું જ આપ સ્વીકાર કરો. ખૂબ આગ્રહ કર્યો ત્યારે મુનિરાજે એમાંથી અન્ન સ્વીકાર કરીને માસક ક્ષમણનું પારણું. તૈયમ ગંદોદે પુપવાસન દીવાસેમ મસુવારાય ઉઠ્ઠા પહયાઓ દુંદુહિયો સુરેમ આગાસે હો દાણમ ચ ગુઠ્ઠમ. અને દેવોએ ત્યાં સુગંધિત જલની વૃષ્ટિ કરી, પુષ્પની વૃષ્ટિ કરી, દિવ્ય ધનનો વરસાદ કર્યો અને દુંદુભી વગાડી અહો દાનમ એવી ઘોષણા કરી આ મુનિરાજના પારણા. સખમ ગુદી સે તવો વિશેષો નદી સે જાય વિશેષ કોઈ સોવાગ પુત્ર યે સદાઉ જસેરી સાઈડ મહાણુ ભાગા. આ રીતે તમે વિચારો તો પ્રત્યક્ષપણે તપનું જ મહાત્મ્ય છે, જાતિની કોઈ વિશેષતા. બહુ સરસ મુદ્દો એ મૂક્યો છે કે પરાક્રમ એ જ તમારો પરિચય છે. તમારું કુળ કે તમારી જાતિ એ તમારો વાસ્તવિક પરિચય નથી. જે પરાક્રમ કરે છે એ અહીં સુધી પહોંચી શકે છે. આ ફળ શેનું છે? સાવ દેખાવમાં કુરૂપ હોય, લગર વગર હોય, જેને જોવાય ન ગમે એવી વ્યક્તિ માત્ર થોડો આહાર કરે અને દેવતાઓ આટલો બધો હર્ષ વ્યક્ત કરે, આ તપનો પ્રભાવ છે. જાતિ કે કુળ એ ક્યારેય મહત્વના હોતા નથી. કારણ કે જેની આવી મહાન ચમત્કારિક રિદ્ધિ છે એ હરિકેશ મુનિ એ ચાંડાળ કુળમાં જન્મેલા. કિમ મહાણા જોઈ સમાર ભંતા ઉદેણ સોઈ ભૈયા વિમગ્ગા જમગ્ગા બાહિર્યમ વિસોઈ
તમ નતમ સુદિઠ્ઠમ કુશલાવયંતી. હવે મુનિ એ બ્રાહ્મણોને સન્માર્ગનો ઉપદેશ આપે છે. એ કહે છે કે તમે યજ્ઞનો પ્રારંભ કરતા પહેલા પાણીથી બધી શુદ્ધિ કરવાની ઈચ્છા કરો છો. જેઓ બહારની શુદ્ધિને જ શુદ્ધિ માને છે એ માણસની દ્રષ્ટિ હજી કુશળ થઈ નથી, સમ્યક થઈ નથી. કુસમ જુવમ તણકઠ્ઠમગ્યમ સાયમ ચ પાય મુદગમ ફુસંતા પાણાય ભૂયામ વિહેળયંતા બુજ્જો વિમંદા પગરેહ પાવમ. ડાભનો, યજ્ઞના સ્તંભનો, તણખલા, લાકડા, અગ્નિ આ બધાનો પ્રયોગ કરવો, સવાર સાંજ પાણીથી બધું શુદ્ધિ કરવી. આવા મંદ બુદ્ધિવાળા તમે લોકો પ્રાણીઓ અને વૃક્ષાદી જીવોનો નાશ કરીને પાપાચરણ કરો છો. તમે યજ્ઞમાં આ બધી સામગ્રીનો ઉપયોગ કરો છો અને એના દ્વારા વનસ્પતિનો નાશ કરો છો. કમ ચરે ભિક્ખુ વયમ જયામો ભાવાય ગમાય પણ ઉલ્લયામો અખ્ખાહીણે સંજય જખ પૂયા કહમ સુઈઠ્ઠમ કુશલા વયંતી. ત્યારે રુદ્રદેવ કહે છે કે હે ભગવંત, અમે કેવી પ્રવૃત્તિઓ કરીએ છીએ, તમે કહો યજ્ઞ કેવી રીતે કરીએ, પાપ કર્મ કેવી રીતે દૂર કરીએ, આપ અમને સમજાવો. છજીવકાય અસમારમંતા મોસમદત્તમ ચ સેવમાણા પરિગમિત્યો માણમાયમ યમ પરિનાય ચરંતિ દંતા. મુનિ કહે છે કે મન અને ઇન્દ્રિયોમાં સંયમ રાખનાર મુનિ પૃથ્વી વગેરે છ જીવની કાંઈની હિંસા કરતા નથી. એ અસત્ય બોલતા નથી, ચોરી કરતા નથી, પરિગ્રહ કરતા નથી, સ્ત્રીનું સેવન કરતા નથી, માન અને માયા એનો પણ ત્યાગ કરીને વિચરે છે. સુસંબળો પંચેમ સંવરેમ ય જીવ્યમણો કંખમાણો 60% સુધી દેવ મહાજયમ જય જન્ન સિઠ્ઠમ. જેઓ 5 સંવરથી એટલે 5 આશ્રવો હિંસા, ચોરી, ઝૂઠ એ બધા આશ્રવોને સંકેલીને બેઠા છે. જેઓ જીવનની આકાંક્ષા નથી રાખતા, જેઓ શરીર પ્રત્યે કોઈ મોહ નથી રાખતા, તેઓ પવિત્ર છે, વિધેય છે, એટલે કે દેહ ભાવથી ઉપર ઉઠેલા છે અને વાસના ઉપર વિજય મેળવનારા એવા સાધુઓ એ જ શ્રેષ્ઠતમ યજ્ઞ કરે છે. કે તે જોઈ ઠાણે કાતે સુયા કિંબતે કરી સંકારી સંગમ એહાયતે કયરા સંતિ ભિક્ષુ કૈરેણ હોમેણ હોણાસી જોઈ. પેલા રુદ્રદેવ પૂછે છે, આપ કહો છો કે આવા સાધુઓ યજ્ઞ કરે છે, તો એ જે યજ્ઞ કરે છે એમાં અગ્નિ કયો છે, એમાં જ્યોતિનું સ્થાન કયું છે, એમાં ઘી હોમવાનું સાધન જે કળછી એ કઈ છે, અગ્નિને પ્રદીપ્ત કરનારું કાષ્ઠ કયું છે, અને તમારો શાંતિ પાઠ કયો છે, અને કયા હવનથી તમે જ્યોતિ પ્રગટાવો છો. યજ્ઞની વાત કરી એટલે યજ્ઞ સંબંધી કંઈ પણ હોય શું છે સમજાવો. તવો જોઈ દીવો જોઈ ઠાણમ જોગા સુયા શરીરમ કરે કાર્ય સંગમ કમ્મ એહા સમજમ જોગ સંતિ હોમમ હુણામી ઈસનમ પસત્થમ. મુનિ કહે છે કે યજ્ઞનો જ્યોતિ તપ એ જ જ્યોતિ છે. અને જ્યોતિ ક્યાં રહે છે, ક્યાં પ્રગટે છે, તો કે જીવાત્મા સ્વયં એ જ્યોતિનું સ્થાન છે. કડછી કઈ ઘી હોમવાની, તો કે મન વચન કાયાના યોગો એ જ કડછી છે જેનાથી ઘી હોમાય છે. શરીર સ્વયં છાણા છે. અગ્નિ પ્રદીપ્ત કરવા માટે છાણા નાખવા પડે ને, એ છાણા કયા, તો કે આ શરીર એ જ છાણા છે. કર્મ એ લાકડા છે. સંયમની પ્રવૃત્તિ એ જ શાંતિ પાઠ છે. અને આ રીતે અમે પ્રશસ્ત યજ્ઞ કરીએ છીએ જેમાં કોઈ હિંસા નથી, કોઈને પીડા નથી પહોંચતી. કે તે હરે કે તે સંતિ તિથે કહંસી નાઓ વરયમ જહાસી આઈક્ષણે સંજય જખ ભૂયા ઈચ્છામો નાઓ ભવો સગાસે. તમારો દ્રહ એટલે તલાવ કયું તમારું, શાંતિ તીર્થ કયું છે તમારું, જ્યાં જઈને તમે તમારી મલિનતાને દૂર કરો છો એ તમે અમને કહો. ધમ્મે હરે બંબે સંતિ તિથે હણાવિલે અત્તર પ્રસન્ન લેશે જયમ સિનાઓ વિમલો વિશુદ્ધો સુસી ભૂવો પજહામિ દોષમ. આત્મભાવની પ્રસન્નતા અને નિર્મળ લેશ્યા એ જ મારું તળાવ છે. અને બ્રહ્મચર્ય એ અમારું શાંતિ તીર્થ છે, જ્યાં સ્નાન કરીને હું નિર્મળ બનું છું, વિશુદ્ધ બનું છું અને શાંત થઈને મારી કર્મ રજોને હું ધોઈ નાખું છું. એવમ સિનાણમ કુશલે દિક્ષમ મહાસિનાણમ વિશ્રમ પસત્તમ જહિંસી પ્રણાયા વિમલા વિશુદ્ધા મહાર્ષિ ઉત્તમ ઠાણ પત્યતિ બેમી. અને કુશલ માણસોએ એને જ આત્માની નિર્મળતા કરનારી પ્રવૃત્તિ એને જ જ્ઞાની ભગવંતોએ સ્નાન કહ્યું છે. અને ઋષિઓ માટે આ જ સ્નાન સર્વશ્રેષ્ઠ છે. અને આ રધમાં આ ધર્મરૂપી સરોવરમાં સ્નાન કરીને મહર્ષિઓ વિમળ અને વિશુદ્ધ થઈને ઉત્તમ સ્થાનને પામે છે એમ અમે કહીએ છીએ. 13મું ચિત્ર સંભૂતિ અધ્યયન. એની વાર્તા તમે બધા જાણો છો.
ચિત્ર અને સંભૂતિ. જાણો છો ને? નથી જાણતા? ભૂલી ગયા. આપણે સામાન્ય રીતે વાત કરીએ છીએ, બહુ વિસ્તારથી નથી કરતો અત્યારે, કારણ કે આપણી પાસે એટલો ટાઈમ નથી. પૂર્વભાવમાં ચારિત્રની આવી જ જાતિના અહંકાર વગેરેથી વિરાધના કરીને ચિત્ર અને સંભૂતિ બંને ચાંડાળ કુળમાં જન્મ્યા છે. વિદ્યાવરી છે સંગીતની, પણ કુલ હલકું છે એટલે લોકોની નજરમાં સતત એમના પ્રત્યે તિરસ્કારની વૃત્તિ છે. જ્યાં જાય ત્યાં એમને તિરસ્કાર મળે છે. એમાં હારીને થાકીને પોતે મરવાનો વિચાર કરે છે કે આવા જીવતરથી તો મરી જવું સારું. વિદ્યા વરેલી છે, સંગીતની કળા છે, ગળું પણ એટલું સરસ છે, સરસ સંગીત વગાડી શકે છે, દેવોને ગંધર્વો જેવું દિવ્ય વાતાવરણ ઊભું કરી શકે, બધું જ છે, અને છતાં એમનો બધે તિરસ્કાર થાય છે. એનાથી કંટાળીને બંને મરવા માટે નીકળ્યા. પર્વત ઉપરથી પડતું મૂકવું એવી ભાવનાથી ઉપર ગયા, પણ ત્યાં મુનિરાજની નજર એમના ઉપર પડી. બંને બાળકોના મનોભાવને એમના ચહેરાની રેખા ઉપરથી પરખી ગયા કે આ જીવો પ્રસન્ન દેખાતા નથી, એટલે કંઈક ને કંઈક આવા જ પ્રયોજનથી અહીંયા આવ્યા હોવા જોઈએ. એટલે એમને બોલાવીને એને પ્રતિબોધ કરે છે, શાંત પાડે છે, સ્વસ્થ કરે છે, એમની આપવીતી સાંભળે છે. ભાઈ શું થયું, કેમ આવા વિચારે તમે ચડ્યા છો? રડતા હૈયે પોતાની આપવીતી સુણાવે છે. મુનિરાજ એમને આશ્વાસન આપે છે કે ભાઈ આ રસ્તો નથી. મરી જવાથી કર્મથી મુક્ત થઈ શકાતું નથી. કર્મથી મુક્ત થવું હોય, આ બધા કર્મો જ. જે કોઈ પણ પરિસ્થિતિ તમને સંસારમાં મળે છે એ તમારા પૂર્વભવના કર્મો છે, અને એના લીધે તમારે ભોગવવી પડે છે. એમાંથી છૂટવું હોય તો જીવન સમાપ્ત કરવું એ ક્યારેય ઉપાય હોતો. કર્મ સમાપ્ત કરવાનો ઉપાય પકડો, જીવન સમાપ્ત કરવાનો ઉપાય નહીં. સમજાવીને ઠારે છે એમને પોતાને પોતાપણું. આજે પહેલી વાર એવું થયું છે કે કોઈક મારું જ એ પોતાપણાના અનુભવે એમને સમર્પિત કર્યા. એમણે કીધું ભગવંત જે ઉપાય હોય બતાડો, પણ આ પરિસ્થિતિમાંથી ઉગરવું છે. અને બંને બાળકોએ એ મુનિરાજ પાસે સંયમ અંગીકાર કર્યો છે. સંયમની કેળવણી આપીને કર્મ બરાબર હૈયે બેસી ગયું છે. આ કર્મ એ જ સંસારનો પાયો છે, મૂળ છે, એ સમજાઈ ગયું છે. એટલે ઉગ્ર તપ, જ્ઞાન, ધ્યાનમાં લાગી પડ્યા છે. અને એમ કરતા સનત કુમાર ચક્રવર્તી એમની પ્રસિદ્ધિ સાંભળીને વંદન કરવા આવ્યા. પોતાના સ્ત્રી રત્ન સાથે વંદન કરવા આવ્યા, અને એમાં વંદન કરતા સ્ત્રી રત્નના વાળનો સ્પર્શ સંભૂતિ મુનિને થઈ ગયો. બસ એ સ્પર્શ આટલો એક ક્ષણિક, કેટલી ક્ષણ હોય, સેકન્ડ પણ ન હોય, એટલો અલ્પકાળ, પણ એ સ્પર્શ એમને અંદર સુધી હચમચાવી ગયો. ઓહો, ચક્રવર્તીપણામાં આટલું બધું સુખ છે. અત્યાર સુધી આત્મરમણતા હતી. એક પળ માટે મન, આત્મા સાથે જોડાયેલું મન શરીર સાથે જોડાઈ ગયું, અને અંદર શાંત ભાવે ખૂણે ખાંચરે પડેલો મોહ પાછો જાગી ગયો. આમાં આટલું બધું સુખ છે તો જોઈએ, તો મારે જોઈએ. જે કિંમત ચૂકવવી પડે બધું તૈયાર, પણ આ સુખ મારે જોઈએ. સનત કુમાર છે, વંદન કરે છે, આટલો બધો કાફલો સાથે છે, રસાલો છે, વંદન બધું જ ભૂલાઈ ગયું. એ પોતાના એ સુખની પ્રાપ્તિની ચિંતામાં, એ વિચારમાં ડૂબી ગયા છે. અને નિયાણું કરી બેઠા કે આટલા વર્ષો સુધી જે તપ, સંયમ, ક્રિયા, આરાધના, જ્ઞાન જે કર્યું હોય એ બધાયનું ફળ જો મને કંઈ મળવાનું હોય તો આવું ચક્રવર્તીપણું મને પણ. બધી જ રીતે વિશુદ્ધ છે, નિર્મળ છે, અને નિર્મળ હૈયામાંથી પ્રગટેલો અભિલાષ એ ક્યારે નિષ્ફળ જતો નથી. એ નિયાણું બની ગયું. પેલા તો વંદન કરીને ચાલ્યા ગયા. પેલા ચિત્ર મુનિને વાત કરી. મુનિ એને સમજાવે છે કે ભાઈ તમે આ શું કરી રહ્યા? ઐરાવણના બદલે ગધેડો ખરીદવા તૈયાર થયા.
કલ્પવૃક્ષને વેચીને તમે કેરડો એનું વાવેતર કરવા તૈયાર થયા છો. તમે આ શું કરવા તૈયાર થયા? હજી પાછા ફરી જાઓ, હજી વખત છે. આટલો મોંઘેરો સંયમ જેનામાં અચિંત્ય સામર્થ્ય છે, બધું જ આપવાનું સામર્થ્ય છે, અને ત્યાં તમે ભૂલા પડશો. એકવાર મન ઉપર આ સવાર થઈ ગયું કે નહીં, મારે તો આ જોઈએ જ, કોઈ રીતે માનતા નથી અને નિયાણું કરી લે છે. અને એ મરીને બ્રહ્મદત્ત ચક્રવર્તી દેવલોકમાં જાય છે, ત્યાંથી બ્રહ્મદત્ત ચક્રવર્તી બને છે. અને ચિત્રમુનિ મરીને બીજા પ્રદેશમાં શ્રેષ્ઠી પુત્ર બને છે. એ સંયમ લે છે અને અહીંયા બ્રહ્મદત્તને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. એને પોતાના પૂર્વના 6 ભવો દેખાય છે. એને મનમાં એમ થાય છે કે 6 ભવથી જે મારી સાથે હતો આજે ગયો ક્યાં? આજે મારી સાથે નથી તો એ આજે ગયો ક્યાં? એટલે પોતે એક અડધો શ્લોક બનાવે છે. આસમ દાસો મૃગો હંસો માતંગા વમરૌ તથા. દાસ તરીકે, મૃગ તરીકે, હરણિયા તરીકે, હંસ તરીકે, હાથી તરીકે અને દેવ તરીકે બધા જ ભવમાં સાથે રહેલા અમે બંને છીએ. બસ આ એક પંક્તિ બનાવી દીધી અને ઢંઢેરો પીટાવી દીધો કે જે માણસ આની બીજી પંક્તિ બનાવી દેશે એને હું મારું અડધું રાજ્ય આપી દઈશ. આટલું મોટું ઇનામ જાહેર કર્યું છે. હવે પછી કોણ બાકી રહે? લોટરી આવી લાગતી હોય તો પછી ખેતી કોણ કરવા જાય? બધાએ લાગ્યા પણ કોઈને સાંધો જડતો નથી. આમાં કઈ કોઈ મેળ જ નથી. આ બાબત બધા એના મનમાં રટાયા કરે છે. પેલો ખેડૂત છે ને ખેતી કરતા કરતા હલ ચલાવતા આ ગાથા બોલ્યા કરે છે. એમાં બરાબર ચિત્રમુનિ ત્યાંથી નીકળ્યા અને એમને આ ગાથા સાંભળી એમને ખ્યાલ આવી ગયો કે આ છે એશાનો ષષ્ઠિકા જાતિ અન્યોન્યાભ્યામ યુક્તયો હો. આ પંક્તિ આપી દીધી એને કે જા તું રાજાને ત્યાં જઈ આવ ને આ પંક્તિ બોલ. એ કે 5 ભવ સાથે રહ્યા, 6ઠા ભવમાં આપણે જુદા પડી ગયા છીએ. એટલે પેલો ત્યાં પંક્તિ બોલ્યો. હા, રાજા કે તું નથી લાગતું, આ તારી લાગતી નથી ભાઈ, જે હોય સાચું કહી દે. પછી એણે કીધું કે સાહેબ આ મુનિરાજ મળ્યા હતા. અને પછી રાજાએ મુનિની સાથે ભેટ કરે છે અને પછી બંને વચ્ચે જે સંવાદ થાય છે એ કયો સંવાદ છે એ અધ્યયનમાં છે. જાય પરાજીવો ખલું કાશી નિયાણ થતી અથિણપુરમ મી ચૂરણીય બંબદત્તો વન્નો પૌમ ગુમ્માઓ. પદ્મગુલ્મ નામના વિમાનમાંથી દેવ ચવીને હસ્તિનાપુરમાં ચક્રવર્તી તરીકે ચૂલનીને કુખે ચક્રવર્તી રૂપે બ્રહ્મદત્તનો જન્મ થયો છે. કંપીલે સંભો ચિત્તો પૂર્ણ જાઓ પરિમતાલંબી શેટ્ટીકુલંબી વિસારે ધમ્મમ સૌણ પવૈયો. અને જે સંભૂત મુનિ ચિત્રમુનિ છે એ કંપિલ્ય નગરમાં પુરીમતાલ નગરમાં મોટા શેઠિયાને ઘેર જન્મ્યા છે અને ધર્મનું શ્રવણ કરીને પોતે દીક્ષિત થયા છે. કંપિલંબીને એને સમાગયા તો વેચિતંબુયા સુવ દુઃખ ફલ વિવાગમ કહેનતી તે એકમેકસ. અને કાંપિલ્ય નગરમાં ચિત્ર અને સંભૂત આ બંને એકબીજા મળ્યા છે અને સુખ દુઃખની અને કર્મના ફળ વિશેની પરિણામની ચર્ચા કરી રહ્યા છે. ચક્કવટી મૈટી બમદત્તમાં આવ્યો હતો ભાઈરમ બહુમાન મુંબઈના ભવી મહાન રિદ્ધિવાળો એવો બ્રહ્મદત્ત ચક્રવર્તી પોતાના પૂર્વ ભવના ભાઈને ખૂબ સત્કારપૂર્વક બેસાડે છે અને પોતાની વાત કરે છે. આ સિંહો ભાયરા ધોવી અન્ન મન્ન વસાણુગા અન્ન મન્ન મણુ રત્તા અન્ન મન્ને હિ એ સિનો. એ ભાઈ આપણે બંને પેલા એકબીજાને વશ હતા, એટલે એકબીજાની સાથે પ્રેમથી રહેતા હતા, એકબીજા ઉપર અનુરાગવાળા હતા, એકબીજાનું હિત ચિંતન કરનારા હતા. દાસા દસણને આસી મિયા કલિંજરે નગે હંસા મયંગ તીરેય સોવાગા કાશી ભૂમિએ. આપણે દશાણ દેશમાં બંને દાસ થયા હતા, નોકર થયા હતા. કલિંજર પર્વત ઉપર આપણે બંને હરણિયાઓ બન્યા હતા. મૃત ગંગાના કિનારે આપણે બંને હંસ તરીકે જન્મ્યા અને કાશીમાં આપણે ચાંડાલ તરીકે ઉત્પન્ન થયા. દેવાય દેવલો ગમ્યા આસી અમે મૈડિયા હિમાનો છટિયા જાય અન્ન મેણ જા વિના. અને બંને આપણે દેવલોકમાં પણ મોટા રિદ્ધિવાલા દેવતાઓ પણ આપણે ત્યારે સાથે જ થયા છીએ. અને આ આપણો 6ઠ્ઠો ભવ છે, એમાં આપણે બંને એકબીજાથી જુદા થઈ ગયા છીએ. કમ્મા નિયાણ પગડા તુમે રાય વિચિંતિયા તે ફળ વિભાગેણ વિપોગ મુવા ગયા. ત્યારે મુનિ કહે છે કે રાજન, તમે ભોગ વિલાસના કર્મોનું ચિંતન કર્યું અને એ કર્મ ફળના પરિણામે આજે તમે જુદા અને હું આપણે બંને જુદા પડ્યા છીએ.
સચ્ચ સોય પગડા ગમ્મા મય પુરા કડા તે અજ્જ પરિભુંજામો કિમનું ચિત્તે વિશેતઃ. ત્યારે ચક્રવર્તી એમ કહે છે કે ભાઈ મેં પૂર્વમાં કરેલા સત્ય અને શુદ્ધ ધર્મનું ફળ હું અત્યારે ભોગવું છું, તમે પણ એવું કઈ ભોગવો છો? ચક્રવર્તી થયો છે એને એમ જ લાગે ને કે ભાઈ મને જે મળ્યું છે પૂર્વ કર્મના ઉત્તમ ફળથી મળ્યું છે, તમને શું મળ્યું છે કયો? સવમ સુજિન્નમ સફલમ નરાણમ કડાણમ માણન મુખથી અતે કામે ઉત્તમે આયા મમમ પુણ્ય ફલો વે. મુનિ કહે છે કે ભાઈ મનુષ્ય જે કંઈ પણ આચરણ કરે એ સારા કર્મો હોય કે અસત કર્મો હોય, દરેકનું ફળ ભોગવ્યા વગર ક્યારેય મુક્તિ થતી નથી. એટલે મારો આત્મા પણ ઉત્તમ અર્થ અને કામ દ્વારા પુણ્ય ફળ વાળો રહેલો જ છે. એટલે ઉત્તમ અર્થ અને કામ મને પણ મળ્યા છે. જાણાસી શંભુએ મહાણો ભાગમ મહિડ્યમ પુણ્ય ફલો વ્યમ ચિત્તમ બી જાણે હેવરાયમ ઇડ્ડી જુઈ તસ્સ વ્યપભૂયા. એને કહે છે કે હે સંભૂત, પૂર્વના વિશેષણ થી સંબોધે છે કે હે સંભૂત, જેમ તું પોતાની જાતને ભાગ્યશાળી મહાભાગ્યશાળી મહાન રિદ્ધિવાળો સમજે છે કે મને પુણ્યનું ફળ મળ્યું છે એવું માને છે, એમ હે રાજન હું પણ એટલી જ રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ વાળો હતો. મહત્તરુઆ વૈણપભૂયા ગહાણુગીયા નરસંગ મજ્જે જમ ભિક્ષુણો શીલ ગુણો વેયા યજ્ જયંતે સુમણોમી હજાઓ. અને હું સાધુ શ્રમણ જીવન એના વિશે સાંભળીને સમજીને અને એને સાચું માનીને હું શ્રમણ આજે થઈ ચૂક્યો છું. એટલે એ બધા સુખોને હું છોડીને શ્રમણ થયો છું. ઉચ્ચોદય મૌકકે બબ્બે ન બંભે પવેય આસવાય રમ્મા ઇમમ ગિહમ ચિત્ત ધણપ્પ ભૂયમ પથાય પંચાલ ગુણો વેયમ. ત્યારે ચક્રવર્તી કહે છે કે પોતાનો ભાઈ છે એટલે એના પ્રત્યે એને રાગ છે. એટલે કહે છે કે અહીંયા અનેક પ્રકારના પ્રાસાદો છે, રમણીય પ્રાસાદો છે. આ એક મારો મહેલ છે એમ નહીં, અનેક પ્રકારના પ્રાસાદો મારી પાસે છે. આ પાંચાળ દેશના વિશિષ્ટ પ્રકારવાળા પદાર્થોવાળા અનેક ધનવાળા ધન ધાન્યથી સમૃદ્ધ ઘરો છે, એમાંથી કોઈક આપ સ્વીકારી લો, આપ એમાંથી મને લાભ આપો. નટ્ટે ગોય વાય નારી જણાય પરિવાર એમ તો મુંજાય ભોગાય મેં ભીખું મમરો એ પવજ્જાહુ દુઃખમ. હે ભિક્ષુ, તમે નાટક ગીત વાદ્યો આ બધાની સાથે અને બધી અનેક પ્રકારની યુવતીઓ એ તમારી આજુબાજુમાં હોય એમ આનંદપૂર્વક તમે સંસારના ભોગ ભોગવો એ જ મને પ્રિય છે. આ દીક્ષા ભિક્ષા બહુ અઘરી બાબત છે, જેવું છે એવું કહી દઈશ. તંપુવને હેણ કયાણુ રાગમ નરાયમ કામ ગુણે સુગિદ્ધમ ધમ્મસ્યો તસ્સ હિયાણુ બે ચિત્તો એમ વૈણમુદારી. રાજા પ્રત્યે હિતની બુદ્ધિ ધરાવનારા ચિત્રમુનિ વિચારે છે કે આ બિચારો જીવ કેવો છે, એને સંસારના ભોગો પ્રત્યે જ તીવ્ર આસક્તિ છે, રાગ છે. એટલે જે છોડીને નીકળ્યા છે ને એને આમંત્રણ આપી રહ્યો છે કે આ બધું અઘરું અઘરું કામ તમે મૂકી દો, આ કેટલું બધું આનંદનું કામ છે. જ્યારે ઈચ્છો ત્યારે આનંદ કરો, મોજ કરો, પ્રમોદ કરો. તમે કહો ત્યારે ગીત હોય, તમે કહો ત્યારે નૃત્ય હોય, તમે કહો ત્યારે વાજિંત્ર હોય, તમે કહો ત્યારે તમે ઈચ્છો તેવા ભોગવી શકો એમ છો. આ બિચારો કેવો જ્ઞાનીને આપણી દયા, આપણને જેમાં સુખ લાગે છે એનો વિપાક વિચારીને જ્ઞાની એમાં દુઃખને જોઈ શકે છે. એ રાજાને એમ કહે છે સબ્બમ મિલવિયમ ગીયમ સબ્બમ નટ્ટમ વિડંબિયમ સવ્ય આભરણહારા સવ્ય કામા દુહાવહા બાલા વિરામે દુહાવય સુનતમ સોમ કામ ગુણે સુરાયમ વિરક્ત કામવાણ તવો ધણામ ભિક્ષુશીલ ગુણે રયાણમ. આ બધા જ તારા ગીત ગાન છે ને આની કિંમત વિલાપથી વધારે કાંઈ નહીં. એક માણસ સંસારમાં વિલાપ કરતો હોય ને તું ગીત ગાન ગાતો હોય એમાં કોઈ ફરક નથી. સવ્વમ નટ્ટમ વિડંબિયમ, આ જેટલા પણ નાટક છે એ બધી જ વિડંબનાઓ છે. આ બધા આભૂષણો તે ધારણ કર્યા છે ને એ બધો બોજ છે ભાઈ. સવ્વે કામા દુહા વહા, જેટલા પણ ભોગો છે એ બધા એનું પરિણામ દુરંત દુઃખો છે, બીજું કાંઈ જ નથી. અને જે શીલ ગુણથી યુક્ત છે, તપસ્વી છે અને કામનાઓથી જેમણે પોતાની જાતને દૂર ખસેડી લીધી છે એવા સાધુને આવા બધા ભોગ સુખોમાં આનંદ ક્યાંથી આવે ભાઈ? નરિંદ જાય હવાનરાણમ સોવાગ જાય દુહો ગયાણમ જયમ વયમ સૌ વજનસ્વ વેસા વસીય સોવાગ નિવેશણેશુ તિસે જાય પાવ્યાય વચ્છાસુ સોવાગ નિવેશણેશુ સવસ લોકસ સુકિંચણિજ્જા ઇહમ તો કમ્માય પુરે કડાઈમ. તું વિચાર, જે જાતિ
તિરસ્કાર પાત્ર ગણાય એવી ચાંડાળ જાતિમાં આપણે બંને ઉત્પન્ન થઈ ચૂક્યા છીએ. એની વસ્તીઓમાં આપણે રહેતા હતા અને બધા જ આપણો દ્વેષ કરતા હતા. તને યાદ છે? આપણે ચાંડાળ તરીકે જન્મ્યા અને રહ્યા એ વસ્તીમાં, ત્યાં બધા જ આપણો તિરસ્કાર કરતા હતા. એટલે આવી નિંદનીય જાતિમાં આપણે જન્મ્યા અને એમની સાથે રહ્યા છીએ અને બધા જ આપણી ઘૃણા કરતા હતા. અને આજે અહીંયા જે શ્રેષ્ઠતા આપણને મળી છે એને પૂર્વ કર્મના શુભ કર્મનું ફળ સમજવાનું. સોદાસીનિમ રાય મહાનુભાગો મૈડ્યો પુણ્યફલો વ્યયો ચૈતુ ભોગય મસાસયમ આયાણહિમ અભિનિખમાહી. પૂર્વ ભવનો ચાંડાળ કુળનો દુષ્કર્મનું ફળ પૂરું થયું અને ઉત્તમ કર્મનો ઉદય થયો અને આપણને જ્યારે આ ઉત્તમ જાતિ મળી છે ત્યારે આ ક્ષણિક ભોગોમાં લપેટાઈને ફરીવાર તું તારા આત્માનું અહિત ન કર. એના કરતાં આ બધું છોડી ચારિત્ર જીવન અંગીકાર કરી અને તું તારું કલ્યાણ સાધ. યે જીવીએ રાય અસાસયમ મી ધણીમ તો પુણ્ય મકુપ માણો શેષ હોય મચ્ચુ મુહોવણીએ ધમ્મમ અકાઉણ પરંસી લોય. આ અશાશ્વત મનુષ્ય ભવ છે. તમે ગમે તેટલું મેળવશો ને ગમે તેટલા વર્ષ સુધી ભોગવશો તો પણ એક દિવસ એનો છેડો આવી જવાનો છે. અને આવું જીવન અશાશ્વત જીવન પામ્યા પછી પણ જે પુણ્ય કાર્ય કરતો નથી, ધર્મમાં ઉદ્યમ કરતો નથી, એને મૃત્યુ નજીક આવે ત્યારે પશ્ચાતાપ થાય છે અને પરલોક માટે પણ એને પશ્ચાતાપ થાય છે. જય સિંહો વમિયમ ગાય મચ્ચુનરમ નેહુ અંતકાલે ન તસ્માય પિયાવ ભાયા કાલંબિતમ મિમ સહરા ભવંતી. જેમ સિંહ હોય, હરણિયા નિશ્ચિંતતાથી આમ નિરાતે ચરતા હોય, ભાન રાખે નહીં, જાગૃતિ રાખે નહીં, અચાનક સિંહ તરાપ મારે અને હરણને પકડીને લઈ જાય, એમ મૃત્યુ ક્રૂર થઈને આપણને એક દિવસ ઉપાડીને ચાલ્યો જાય છે. અને તે વખતે માતા પિતા ભાઈ બહેન પતિ પત્ની કોઈ પણ આપણા દુઃખમાં ભાગીદાર બનતા નથી. ન દસ દુઃખમ વિભયંતિ નાયો ન મિત્ત વગ્ગા ન સુયા ન બંધવા એકો સ્વયં પચ્ચણુ હોય દુઃખમ કતારમેવમ અણુજાય કમ્મમ. હવે એનું કોઈ પણ પ્રકારનું દુઃખ એને જે પણ મળે એમાં એના ભાઈઓ કે કોઈ સંપત્તિમાં બધાય ભાગ પડાવવા આવે, દુઃખમાં ભાગ પડાવવા કોઈ જ ના આવે. ભાઈ મિત્રો હોય, પુત્ર હોય કે બંધુ હોય, એની સંપત્તિને વેચીને જલસા કરે અને એને જે અવસ્થામાં એ ગયો હોય એની ચિંતા કર્યા વગર એને ભૂલી જાય છે. લોકો એકલા જ જીવે, પોતે કર્મ ભોગવવા પડે છે. જે કર્મ કર્યા હોય એ કર્તાની પાછળ ચાલ્યા જાય છે. સંપત્તિ એની સાથે જતી નથી પણ કર્મ ચાલ્યા જાય. ચિચ્ચાદુપયમ ચૌપયમ ચ કિત્તમ ગિયમ ધનદંડમ ચરભમ કમ્મ પબીયો અવસોપયાય પરમ ભવમ સુંદર પાવગંબા. સેવક વગેરે, ચતુષ્પદ પશુ વગેરે, ખેતર ઘર ધાન્ય આ બધું છોડીને એ પરાધીન જીવ પોતાના કર્મો બધું જેટલું પણ મેળવ્યું હોય બધું જ અહીંયા મૂકીને પોતાના કર્મોનું પોટલું લઈ, સારા હોય કે ખરાબ, અહીંથી લઈ જવાનું કયું છે? સારા કે ખરાબ કર્મોનું પોટલું લઈને ચાલતા પડવાનું છે. તમે 80 વર્ષ કે 70 વર્ષ મહેનત કરી છે ને એ મહેનત તરીકે જે મેળવ્યું છે એમાંનું કશું જ નહીં આવે. તમ ઇક્કગમ તુચ્છ શરીરગમ છે ચી ગયમ દહ્ય ઉપાવગેણમ બજાય પુત્તાવ્ય નાયોય દાયારમન્નમ અણુસંકમંતી. અને જીવ રહિત એવું જે એક શરીર હોય, માત્ર શરીર રહે, એને શું કરે છેલ્લે? જેને ખૂબ હાલ કર્યા હોય, લાડ કર્યા હોય એ જ શરીરને ચિતામાં મૂકીને બાળો એને સહુ કહે જાણે જન્મ્યો જ નહોતો. જો કે કાળો રે કાઢો એમ કે છે ત્યાં, પણ આપણે એમ વિચારો બાળો એને સૌ કહે. હજી તો ઘરમાં હોય, કેટલી વાર છે, મારી મીટિંગ છે. કોઈ આપણા ગયા પછી ન કોઈ સગું છે ન કોઈ વાલું છે. અને જેણે જીવનભર આશરો આપ્યો હોય, જીવનભર ક્ષણે ક્ષણ આપણી ચિંતા કરી હોય, તમે ખાધું કે નહીં, તમે પીધું કે નહીં, તમે ઊંઘ કેમ ના આવી, તમે આમ ઉદાસ કેમ દેખાઓ છો, શું જોઈએ છે, બધી જ જેની ચિંતા કરી હોય ને આમાંનો એકે તમારી સાથે ચિતા ઉપર બેસતો અહીં કે છે. આવું આગ બી છે ને લાકડાથી રગડે, આમ દૂરથી ક્યાંય ભડકો પોતાની તરફ ન આવી જાય એની ચિંતા કરે. કોઈ સાથે આવતું નથી. એટલે પોતાની ચિંતા પણ કરજો. આ પણ લગાડું છું.
હુવણિજ્જય જીવ્યમપમાયમ વંડમ જરા હરૈ નરસરાયમ પંચાલરાયા વણયમ સુણાઈ માકાસી કમ્માય મહાલયાયમ. કર્મ એક એવું તત્વ છે જે ક્યારેય ગફલત કરતું નથી, ક્યારેય પ્રમાદ કરતું નથી. એ તો નિરંતર જીવને મૃત્યુ તરફ ઘસડતું જ જાય છે, ઘસડતું જ થાય છે. અને જ્યાં વૃદ્ધાવસ્થા આવે એટલે બધું તેજ, બધી જ કાંતિ, બધું જ શાંત થઈ જાય છે. હે પાંચાલ રાજ, પેલાને કહે છે બ્રહ્મદત્તને, હે પાંચાલ રાજ, તમે મારી વાત સાંભળો, સમજો, તમે આ દુષ્કર્મથી અટકો ભાઈ, અટકો. અહમ પિજાણામિ જય સાહુ જમ્મે તુમમ સાહસી વક્કમેયમ ભોગાય મે સંગ કરાહવંતી જે દુજ્જયા જો અમારી છે હિમ. ત્યારે ચક્રવર્તી કહે છે કે હે સાધુ, એ મુનિ, તમે જે કહી રહ્યા છો ને એ બધું જ હું જાણું છું, બધું જ હું સમજું છું. આ આપણા જેવી વાત છે. ક્યાં કામ ભોગો બંધન રૂપ છે, ચલો કોણ ના પાડે છે? એ માનો છો ને? આ બધા જ કામ ભોગો બંધન રૂપ છે. પણ મહારાજ સાહેબ, આ અમારા માટે છોડવું બહુ અઘરું છે. ચલો હાથ ઊંચો કરો. કોની વાત છે આ? આપણા બધાની વાત છે. હથિણપુરમ ચિત્તા દક્ષુણમ કામો કે સુખિદ્રમ નિયાણમ સુહમ કડમ. પોતે કહે છે કે હસ્તિનાપુરમાં રાજરિદ્ધિ જોઈ અને મેં ભોગોમાં આસક્તિ કરીને આવું નિયાણું મેં બાંધ્યું હતું. તત્સમય પડિકંતસ ઇમમ મેયારિસમ ફલમ જાણમાણો વિજમ ધમ્મમ કામ ભોગે સુમુચ્યો. અને એનું મેં પ્રતિક્રમણ ના કર્યું, એનું મેં પ્રાયશ્ચિત્ત ના કર્યું. નિયાણું તો કર્યું, પ્રાયશ્ચિત્ત ના કર્યું. એટલે એના કારણે મારી આ પરિસ્થિતિ થઈ છે કે ભોગ સુખો બધું જ મળ્યું છે, સમજણ પણ મળી છે, અને છતાંય હું એને છોડવા માટે સમર્થ નથી. માગીને મેળવેલું છોડી શકાતું નથી. ઈચ્છા કરીને જે મેળવાય છે એની સાથે આસક્તિ મફતમાં મળે છે. બાય વન ગેટ વન. નાગો જહા પંક જલાવસન્નો દટ્ટુમ થલમ નાભિ સમેતિરમ એમ ભયમ કામ ગણેશુ કિદ્ધા ન ભિક્ષુણો મણુવ્યયામો. જેમ દલદલમાં ફસાયેલો હાથી સામે જ સ્થળ દેખાતો હોય, કિનારો દેખાતો હોય, અને છતાંય ત્યાંથી નીકળી અને કાંઠે નથી પહોંચી શકતો, એમ કામ ભોગોના દલદલમાં ફસાયેલો જીવ સામે સારું દેખાતું હોય, આ તમે મારી સામે બેઠા છો, મને ખબર છે આ ઉત્તમ છે, અને છતાંય હું આ દલદલમાંથી નીકળી શકતો નથી. અચ્ચે કાલો તુરંતિરાયો નયા આવી ભોગા પુરુષાણ નિચ્છા ઉચ્ચ ભોગા પુરુષમ જયંતી દુમમ જહા ખીણ ફલંબ પક્ષી. ત્યારે મુનિરાજ કહે છે કે રાજન, સમય વીતતો જાય છે, રાત્રિઓ દોડતી જાય છે, મનુષ્યના કોઈ ભોગ એ શાશ્વત નથી. અને આ ભોગો જેનું પુણ્ય ક્ષીણ થાય, જે વૃક્ષ ઉપરથી ફળો ખરી પડે એ વૃક્ષને પક્ષીઓ પણ છોડી જાય છે, એમ જેનું પુણ્ય ક્ષીણ થાય એને આ ભોગો પણ છોડી જતા હોય છે. જય તમસી ભોગે ચયુમ સત્તો અજ્જાયમ કમ્માયમ ગ્રહિરાય ધમ્મેઠિયો સબ્બ પયાણુ કંપી તો હો હિસ દેવો ઈયો વિઉવી. એક કામ કરો હે રાજન, તમે કદાચ કામ ભોગો છોડવા માટે અસમર્થ હો તો તમે એક કામ કરો, ધર્મમાં રત રહીને બધા જ જીવો પ્રત્યે તમે દયાનો ભાવ રાખો, જેથી તમે ભવિષ્યમાં ઉત્તમ શરીરને ધારણ કરનારા તમે દેવ બનો. ન તુજ્ય ભોગે ચયુણ બુદ્ધો ગિદ્ધોસી આરંભ પરિગ્રહેતુ મોહમ કહો એત્યુ વિપલાવો ગચ્છામિ રાયમ આમંત્યોસી. તારી ભોગ છોડવાની ઈચ્છા છે નહીં, તારે આરંભ અને પરિગ્રહ એની તારી આસક્તિ બહુ તીવ્ર છે, અને મેં તારી સાથે વ્યર્થ પ્રલાપ કર્યો હે રાજન, હવે હું જાઉં છું. તે બોલાવ્યો અને મને બેસાડ્યો, અને આટલો વખત તારી સાથે ફોગટનો સંવાદ કર્યો, મેં મારા સ્વાધ્યાયમાં વિઘાત કર્યો. મુનિને તો પોતાની ચર્યા ઉપર સાવધાન રહેવું જ ઘટે. ખાલી પંચાયત કરવાની હોય, બેસવાની હોય, ગામની આખી ખણખોદ કરવાની હોય, એવો સમય સાધુ ક્યારેય બગાડે. પંચાલરાયા વ્યવંબદત્તો સાહુ સત્સમયણમ કામ અણુત્તરે મુંજે કામો ભોગે અણુત્તરે સોનરે પવિઠ્ઠો. અને એ પણ મુનિના વચન સાંભળ્યા ખરા, પણ પાળી શક્યો નહીં. એટલે અનુત્તર ભોગો ભોગવીને અનુત્તર એવી નરક ગતિમાં પોતે ગયો છે.
ચિત્તો વિકામે વિરત કામો ઉદગ્ય ચારિત્ર તવો મહેસી અણુત્તરમ સંજમ અપાલયતા અણુત્તરમ સિદ્ધિ ગઈમ ગૌતી વેમી. અને કામ ભોગોથી નિવૃત્ત થઈને ઉત્તમ એવું ચારિત્ર ધર્મનું પાલન કરીને તપસ્વી એવા મહર્ષિ એવા ચિત્રમુનિ એ અનુત્તર એવા સંયમનું પાલન કરીને અનુત્તર એવી સિદ્ધિ ગતિને વર્યા એમ અમે કહીએ છીએ. 13 અધ્યયન આજે